कृष्ण कृष्ण हरे हरे। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण सर्वने दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण। हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ બેંગ્લોર તરફથી ચાલી રહેલા લેવલ 1 ના સેશનની અંદર 12મો અધ્યાય ભક્તિ યોગ. ખૂબ સરસ આજનો અધ્યાય છે જે આપણે જીવનમાં સાધ્ય કરવાનું છે એનું જ્ઞાન આજના અધ્યાયમાં આપણને પ્રાપ્ત થવાનું છે. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી અને મંગલાચરણની સાથે આપણે ગુરુ મહારાજના આશીર્વાદ સાથે આજના અધ્યાયની શરૂઆત કરી. સ્લાઇડ વિઝિબલ છે. હરે કૃષ્ણ. हाँ प्रभु जी, हाँ हरे प्रभु कृष्ण। जी, हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। प्रणाम. ओम अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेव श्रीराधान् कृष्णपादा सगण ललिता श्रीविशाखान्वितंश्च हे कृष्ण करुणासु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण सर्वने दंडवत प्रणाम. हरे प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम. તમને બધાને વિનંતી છે કે તમારા ઝૂમ આઈડી ના જગ્યાએ તમારું નામ ત્યાં મેન્શન કરી દેજો જેથી હું તમારી સાથે કન્વર્સેશન સહેલાઈથી કરી શકું. હરે કૃષ્ણ. આપણે ભગવદ્ ગીતાના 18 અધ્યાયને 3 વિભાગની અંદર વહેંચણી કરેલી છે, જેમાંથી પહેલા 6 અધ્યાયને કર્મયોગ, બીજા 6 અધ્યાયને ભક્તિયોગ અને ત્રીજા 6 અધ્યાયને જ્ઞાન યોગનું સંબોધન આપણે કરતા હોઈએ છીએ. આજે 12મો અધ્યાય છે, ભક્તિ યોગનો મહત્વનો અધ્યાય છે. જે સેન્ટર વાળો પાર્ટ જે આપણે જોયો હતો, બે સાઈડ બ્રેડની સ્લાઇસ અને વચ્ચે જે સ્ટફિંગનો પાર્ટ હોય, એમાંથી સ્ટફિંગનો પાર્ટ આપણને વધારે ગમે, વધારે ઇમ્પોર્ટન્ટ લાગે. એવી જ રીતે ભક્તિ યોગ જીવનની અંદર ખૂબ મહત્વની છે. એ જ્ઞાન આપણે સતત લઈ રહ્યા છીએ અને આજે સ્પેશિયલી એનો જ અધ્યાય આપણને પ્રાપ્ત થયો છે કે ભક્તિ યોગ. યોગ એટલે જોડાણ. ભક્તિ દ્વારા ભગવાનની સાથે કેવી રીતે જોડાવાનું છે એનું મહત્વનું જ્ઞાન આપણને આજના અધ્યાયમાં પ્રાપ્ત થવાનું છે. ગઈકાલના અધ્યાયમાં આપણે શું જ્ઞાન લીધું? હરે કૃષ્ણ. થોડીક ચર્ચા કરીએ અને આજના અધ્યાય તરફ આગળ વધીએ. હરે કૃષ્ણ. હેન્ડ રેસ કરજો.
શું જોઈ ગયા ગઈકાલે? હા કનન માતાજી બોલો. હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી ભગવાનનું વિરાટ સ્વરૂપ જોયું, વિશ્વરૂપના દર્શન કર્યા અને એમાં પહેલેથી જ એમણે અર્જુનને સમજાવી દીધું કે ખાલી 5 પાંડવો સિવાય બીજું કોઈ બંને સેનામાંથી કોઈ રહેવાનું નથી, એટલે તું યુદ્ધ જ કર અને તારું કર્મ જ યુદ્ધ કરવાનું છે. અને પછી અર્જુન પણ એ જ કહે છે કે હવે પ્રભુજી મને કોઈ એટલે કોઈ ચિંતા નથી અને મેં તમને સખા ભાવે કે મારા ભાઈ ભાવે કે જે પણ નાનપણમાં મેં તમારી સાથે જે વ્યવહાર કર્યો છે એ અજાણતા કર્યો છે, તો મને એના માટે ક્ષમા અર્પજો. અને સંજયજી ધૃતરાષ્ટ્રની જે વર્ણન કરે છે કે અર્જુનની શું મનોભાવના છે અત્યારના અસંખ્ય દૈદીપ્યમાન સૂરજ જે દેખાય છે બધા, એનું વર્ણન કરવું પણ અશક્ય છે. એના માટે એને દિવ્ય ચક્ષુ અર્પણ કર્યા છે, આપણે નરી આંખે ન જોઈ શકે ઈ બધું કીધું છે. પછી શિવજીના સર્વ આવિર્ભાવો, આદિઓ, પછી મરુતો કેટલા છે, 49 કંઈક મરુતો છે એવું, ના 49 કંઈક અલગ છે, સોરી. એવું 47. બધું બતાવ્યું. હા. ઓકે, તો ઘણી બધી આપણે ગઈકાલના અધ્યાયમાં માહિતી પ્રાપ્ત કરી, જેના દ્વારા આપણને ખબર પડી કે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદમ સર્વ કારણ કારણ. ગઈકાલના અધ્યાયમાં આપણને ખબર પડી. હવે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આપણને આપણું ધ્યેય ખબર હોવી જોઈએ. જેમ અર્જુનને નિમિત્ત બનાવ્યું હતું, એમ આપણને બધાને પણ અહીંયા નિમિત્ત માત્ર મોકલ્યા છે. પરંતુ આપણે બધા શું કરીએ છીએ? ભૌતિક જગતના સંસાધનોની અંદર એવા અટકાઈ જઈએ છીએ કે કર્મના બંધનો બાંધી લઈએ છીએ અને જીવનમાં જે કરવા યોગ્ય છે એનાથી જ આપણે દૂર રહીએ છીએ. અને પછી આપણને બધાને એવું થાય કે જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ જીવનમાં દુઃખ બહુ આવે છે. ભૂલી જઈએ છીએ કે ક્યાંક બીજારોપણ કરીને રાખેલું છે, જેનો આપણને અત્યારે ફળ પ્રાપ્ત થઈ રહ્યું છે. ભગવાન અધ્યાયની અંદર એ જ સમજાવી રહ્યા હતા. વિરાટ સ્વરૂપના દર્શન કરાવવાની પાછળનો ઉદ્દેશ્ય જે હતો કે અલગ અલગ શાખાઓમાં તમારે વ્યસ્ત રહેવા કરતા મૂળમાં તમે વ્યસ્ત રહેશો તો અલગ અલગ શાખાઓ સુધી અવશ્ય જ્ઞાન પ્રાપ્ત કરી લેશો. આપણે બધા પણ જ્યારે કોઈ વૃક્ષ વાવીએ છીએ તો એના મૂળમાં જો પાણી આપીએ તો જ એને વ્યવસ્થિત રીતે પહોંચે છે અને બધા શાખાઓ સુધી પહોંચી અને એનું કહીએ ને વિસ્તૃતિકરણ થાય છે, મોટું થાય છે વૃક્ષ. એવી જ રીતે છે, આપણે જો આપણા જીવનમાં આગળ વધવું હોય, સુખ સમાધાની પ્રાપ્ત કરવી હોય અને જો પોતાના જીવનનો ઉદ્ધાર કરવો હોય તો મૂળમાં પાણી આપવું ખૂબ આવશ્યક છે. આપણને એવું થાય કે પ્રભુ આ બધું અત્યારે નહીં, આ બધું વૃદ્ધ સમયે કરશું. તો વૃદ્ધ સમયે આ બધું કરવા માટે આપણને યાદ તો રહેવું જોઈએ. આપણે ગઈકાલે શું કરેલું છે આપણને યાદ હોતું નથી. ગઈકાલે શું આપણે ભોજન ગ્રહણ કર્યું એ આપણને યાદ રહેતું નથી. તો ભગવાન ક્યાંથી યાદ આવશે? ભક્તિયોગ એટલા માટે મૂકવામાં આવેલો છે. કારણ કે ભક્તિયોગની શરૂઆત થશે એટલે આપણને જ્ઞાન પ્રાપ્ત થશે કે ભક્તિ શું કામ જરૂરી છે. એમ તો બીજા અધ્યાયની અંદર ભગવાને આપણને ખૂબ સરસ રીતે સમજાવ્યું છે કે આત્માને મહત્વ છે. બાકી તમે જો શરીરને મહત્વ આપશો તો શરીર તો તમારું પંચતત્વમાં પાછું વિલીન થઈ જવાનું છે અને અહીંયા ને અહીંયા રહી જવાનું છે, સાથે આવવાનું નથી. સાથે જો કાંઈ આવવાનું છે તો આત્મા, અને આત્માએ જે કાંઈ પણ ઈચ્છાઓ વ્યક્ત કરી છે એ ઈચ્છાઓ અને દેહની અંદર રહીને જે કર્મ કરેલા છે એ કર્મ જે બાંધે છે આપણને એ જ ભેગા આવવાના છે. તો બીજા અધ્યાયની અંદર આપણને જ્ઞાન પ્રાપ્ત થયું. આગળ વધ્યા તો 7મા અધ્યાયમાં ભગવાને હજી એક જ્ઞાન આપ્યું. કયું જ્ઞાન આપ્યું 7મા અધ્યાયમાં? આપણે અને ભગવાન વચ્ચેનો કેવો સંબંધ છે? આપણે કોણ છીએ ભગવાન? હરે કૃષ્ણ. એક શ્લોક આવે છે, મમે વાંચે જીવનો કે જીવો ભૂત સનાતન. ખૂબ સરસ રીતે આપણને એનું પણ જ્ઞાન કરાવે છે ભગવાન. શું જ્ઞાન કરાવે છે એમાં? કે ભાઈ તમે બધા મારા સનાતન અંશો છો. અહીંયાથી પણ આપણને એ જ ખબર પડે છે કે આપણે કોની સેવા કરવી જોઈએ. આપણે જેના અંશ છીએ ભગવાનની સેવા કરવી જોઈએ. પરંતુ આપણે કોની સેવા કરતા જણાઈએ છીએ? તો કે ફેમિલીની અને પોતાની જ સેવા પોતે કરતા જણાઈએ છીએ, જ્યારે કે આપણને કર્મના બંધનમાં બાંધે છે. પછી ધીરે ધીરે આગળ વધીએ છીએ 8મા અધ્યાય તરફ. તો 8મા અધ્યાયમાં હજી એક જ્ઞાન પ્રાપ્ત થાય છે. શું મહત્વનું જ્ઞાન મળે છે 8મા અધ્યાયમાં? ભગવાન કહે છે કે કેવી રીતે મને પ્રાપ્ત કરી શકાય. અંતકાલે જ મામે, એ જે શ્લોક છે એ ભગવાન આપણને કહે છે કે અંતકાલે જો
તું મારું સ્મરણ કરી લઈશ તો તું શરીર તજીશ ને તો પણ તારે આ ભૌતિક જગતમાં આવવું નહીં પડે, જેને દુઃખાલયમ તરીકે વર્ણન કરવામાં આવેલું છે ભગવદ્ ગીતાની અંદર. તો ત્યાં દુઃખાલયમાં તારે વારે વારે આવવું નહીં પડે, તું સીધો મારા ધામમાં આવી જઈશ. અને એ માટે શું મહત્વનું છે તો છઠ્ઠા અધ્યાયના લાસ્ટમાં ભગવાન કહે છે, શું કહે છે છઠ્ઠા અધ્યાયમાં? યોગી નામ અપી સર્વેષામ મદ્ગતે અંતરાત્મના શ્રદ્ધાવામ ભજન્તે યો મામ સમે યુક્તા તમો મતઃ. ભગવાન કહે છે કે સર્વ યોગીઓમાંથી એ યોગી શ્રેષ્ઠ છે જે પોતાના અંતકરણમાં મારું સ્મરણ કરે છે. કેમ? કારણ કે યોગમાં મારી સાથે ગાઢ રીતે સંકળાયેલો છે, એટલે એ યોગીને મહત્વ છે. તો એ યોગ કેવી રીતે કરી શકીએ છીએ? ભક્તિ યોગ. એટલા માટે આજનું જે ચેપ્ટર છે ભક્તિ યોગ એ ખૂબ મહત્વનું છે. આપણને બધાને એમ થાય કે કર્મ સુધારી લેશું તો થઈ ગયું, જ્ઞાન મેળવી લીધું તો થઈ ગયું, ધ્યાન કરી લેશું તો થઈ ગયું. આપણે આજ બધું જાણવાનું છે કે કર્મ કેવી રીતે સુધારી શકાય છે, અકર્મ કેવી રીતે કરી શકાય છે, જેટલા કાંઈ કર્મ કરીએ છીએ અકર્મમાં કેવી રીતે ટ્રાન્સફર કરી શકાય. આનું જ્ઞાન આપણને આજના અધ્યાયમાં પ્રાપ્ત થવાનું છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ અધ્યાય છે, ખૂબ મહત્વનું છે. બહુ નાનો અધ્યાય છે પણ બહુ અસરકારક અધ્યાય છે. જો આ અધ્યાયને આપણે જીવનમાં ઉતારી લેશું, જો સમજી લેશું તો ધીરે ધીરે આપણામાં શુદ્ધતા આવશે, અને આ જ શુદ્ધતા એક દિવસ આપણને શાંતિની અનુભૂતિ કરાવશે. આપણે અધ્યાય તરફ આગળ વધીએ. અર્જુનજીની પૂછપરછ, વ્યક્તિવાદી કે નૈતિકતાવાદી? આપણને બધાને એવું થાય કે ઘણા બધા લોકો નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે ને? બ્રહ્મ પરમાત્મા ભગવાન આપણે જે બીજા અધ્યાયમાં જોઈ ગયા, તો એ સમજવાનું ખૂબ આવશ્યક છે કે કોઈ કર્મયોગ કરીને પોતાનું જીવન વિતાવતું હશે, કોઈ ધ્યાન યોગ દ્વારા, કોઈ જ્ઞાન યોગ દ્વારા, કોઈ અષ્ટાંગ યોગ દ્વારા. પરંતુ શું આ બધા યોગ આપણને ભગવાન સુધી લઈ જશે? ભગવાનની સાથે કનેક્ટિવિટી બનાવવામાં સફળ કરશે? સેમ એસ અર્જુનજી અહીંયા એ જ ક્વેશ્ચન પૂછે છે, તો મારે કયું કરવું જોઈએ, શું કરવું જોઈએ? હું તો તમારી ઉપાસના કરું છું, છે ને? હું તો સાકાર રૂપની ઉપાસના કરું છું, હું નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના તો કરતો નથી. તો શું હું યોગ્ય માર્ગ ઉપર છું? શું મારી ભક્તિ વ્યાજબી છે? અર્જુનજી આ ક્વેશ્ચન કરશે અને પછી ભગવાન ભક્તિના પ્રગતિશીલ તબક્કાની ચર્ચા કરાવશે, વર્ણન કરાવશે કે ભાઈ કયા કયા તબક્કેથી તું મારી પાસે આવી શકે છે. એમ તો ઘણા બધા રસ્તા છે મારી પાસે આવવાના, પણ એક એવો રસ્તો પણ છે કે જે રસ્તા ઉપર તું જ્યાં છે ત્યાંથી મારી પાસે આવી શકે છે. તો આ રસ્તો આપણને આજે ખબર પડશે. એમ તો આપણને ભગવાને પહેલા જ કહી દીધું છે, પણ એનું મહત્વ શું છે ને એ આજે આપણને ખબર પડશે. અલગ અલગ કથાઓ દ્વારા આપણે જે ભગવાન કૃષ્ણને પ્રિય છે એ ગુણો કેવી રીતે વિકસિત કરી શકીએ એનું જ્ઞાન આપણે આજના અધ્યાયમાં લેવાના છીએ. અધ્યાય ખૂબ નાનો છે, 20 શ્લોક છે, પણ સમજવા માટે બહુ મહત્વનો છે. હું તો એમ કહેવા માંગીશ કે જો આપણે રોજ આ 20 શ્લોક જો વાંચીએ ને રોજ ડેલી, તો આપણામાં ધીરે ધીરે ભક્તિ વધી જશે. કારણ કે આ મહત્વના શ્લોક છે અને ભક્તિ માટે ખૂબ જરૂરી છે. શરૂઆત કરીએ એ પહેલા જોઈએ કે ભગવાને 11મા અધ્યાયમાં 54મા શ્લોકમાં એમ કહેવામાં આવેલું હતું કે હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે ને? જે અહીંયા પહેલા શ્લોકમાં ક્વેશ્ચન કરવાના છે કે મારે સાકાર રૂપનું પૂજન કરવું જોઈએ કે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના? હું તો સાકાર રૂપને માનું છું, તો હું કેવી રીતે સમજી શકું? તો ભગવાન કહે છે અહીંયા 11મા અધ્યાયની અંદર જ કે અનન્ય ભક્તિ દ્વારા જ મને મારા મૂળ રૂપમાં જાણી શકાય છે, કે જે રૂપની અંદર હું તારી સામે ઊભો છું અને મારું દર્શન પણ કરી શકો છો. આની વગર તું જો કરવાનો પ્રયત્ન કરીશ તો હું તને કોઈ દિવસે દેખાઈશ નહીં. એટલે આ ખૂબ મહત્વનું અહીંયા આપણને જ્ઞાન ભગવાન ગઈકાલે જ આપી રહ્યા છે. અને ભગવાન કહે છે કે હે પ્રિય અર્જુન, સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસાર દોષથી રહિત થઈને સકામ કર્મ, આપણે બધા ફળની ઈચ્છા રાખી ઘણા બધા કર્મ કરવાના પ્રયત્ન કરતા હોઈએ છીએ, તો કે સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસાર દોષથી રહિત થઈ જવું જોઈએ. આપણે હંમેશા કર્મ કરીએ છીએ તો પોતા માટે નહીં, ભગવાનના પ્રસન્નતા માટે કર્મ કરવાનું શરૂઆત કરવી જોઈએ. જ્યારે આપણે ભગવાન માટે કરીએ છીએ ત્યારે આપણે કોઈ તર્ક વિતર્ક કરતા નથી અને આ ભૌતિક જગતની સાથે સંકળામણ આપણું વધતું નથી. તો અહીંયા કહે છે સંસાર દોષથી રહિત થઈને મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે છે, એટલે હંમેશા મારું ચિંતન કરે છે, મારી પાસે રહે છે, મારી સેવામાં મગ્ન રહે છે. તો ભગવાન કહે છે કે એ જો એના જીવનનું પરમ ધ્યેય મને માની લેશે ને તો બધાને ગમશે,
બધા પ્રતિ સમાન ભાવ રાખશે, દ્રષ્ટિકોણ એનો સમાન હશે. અને આવું વર્તન જ્યારે કરશે ને તો એને કોઈ કર્મનું બંધન નહીં બાંધે. અને જ્યારે કર્મના બંધનમાં બંધાશે નહીં તો એ અંતિમ સમયમાં મારું જ સ્મરણ કરશે અને હંમેશા મારી પાસે આવવા માટે તત્પર રહેશે. આ રીતે ભગવાન ગઈકાલના અધ્યાયમાં આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું અને એ પછી આજે આપણે ભક્તિ યોગમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ખૂબ સરસ. અર્જુનજી આ પ્રશ્ન પૂછી રહ્યા છે. એવમ અર્જુન ઉવાચ એવમ સતત યુક્તા યે ભક્તા સ્વામ પર્યુપાસતે યે ચાપ્યક્ષર અવ્યક્તમ તેષાં કે યોગ વિત્તમઃ. અર્જુને પૂછ્યું, જેઓ સતત આપની ભક્તિમાં સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, આ બંનેમાંથી વધારે સિદ્ધ કોને માનવા? શું લાગે છે તમને? બ્રહ્મ પરમાત્મા ભગવાન આ જાણ્યા પછી આ અર્જુનજીએ જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ શું હોઈ શકે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શું હોઈ શકે એનો જવાબ? બંનેમાંથી સિદ્ધ કયા છે? હરે કૃષ્ણ. પરમાત્મા જે ભગવાનની ભક્તિમય સેવામાં લાગેલો છે તે. કનન માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. પ્રભુજી, બોલો બોલો. બ્રહ્મની તો આપણે ઉપાસના કરે તો આપણે ઈ લોક તક જ જઈ શકીએ અને આપણને જે આપણું મન પણ ભટકી શકે છે, પણ આપણે જો મુરલી મનોહર ઘનશ્યામની જો મૂર્તિ આપણી સામે હશે, વિગ્રહ, તો આપણે જે પણ ભક્તિ કરશું, સેવા કરશું, એમાં એકદમ સતત ચિંતન અને મગ્ન થઈને કરી શકશું. એટલે ઈ જ ભક્તિમય સેવા. ખૂબ સરસ. તો અહીંયા બંને જોવા જઈએ તો માર્ગ આપણને કૃષ્ણ સુધી જ લઈ જવાના છે. હવે તમને બધાને પ્રશ્ન થશે, પ્રભુ આ કેવી રીતે તમે સ્ટેટમેન્ટ આપો છો કે નિર્વિશેષ પણ કૃષ્ણ સુધી લઈ જાય? તો ભગવાને કીધું છે ખબર છે? બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે. આવું મહાત્મા શું દુર્લભ છે. જ્યારે તમે કોઈ વસ્તુને જાણવાનો પ્રયાસ કરો છો તો તમે એક સ્ટેજ સુધી પહોંચો છો. એ સ્ટેજ પાર કર્યા પછી તમને વાસ્તવિક અનુભવ થાય છે કે મારે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. આ જીવનનો સાર છે. આપણે પણ જીવનની અંદર કંઈક પામવા માટે પ્રયત્નશીલ હોઈએ છીએ. જ્યારે એના એન્ડ પોઈન્ટ સુધી પહોંચીએ છીએ ને ત્યારે ખબર પડે છે, અરે આ તો અહીંયા તો ગડબડ થઈ ગઈ, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખવું પડશે. સેમ એજ અહીંયા છે. તમે કર્મયોગ કરીને પણ ભગવત પ્રાપ્તિ કરી શકો છો, જ્ઞાનયોગ દ્વારા પણ કરી શકો છો, ધ્યાન યોગ દ્વારા પણ કરી શકો છો, અષ્ટાંગ યોગ દ્વારા પણ કરી શકો છો અને ભક્તિ યોગ દ્વારા પણ કરી શકો છો. અસરકારક એવું થાય કે તમે કેવા એટમોસ્ફિયરની અંદર જીવન વ્યતીત કરો છો, કયા યોગની અંદર તમે જીવન વ્યતીત કરો છો, આ બધું બહુ લાગુ પડે છે. એટલે આ બધા જે માર્ગ બતાડ્યા છે બધા ભગવત પ્રાપ્તિ સુધી લઈ જશે અવશ્ય, પરંતુ બધાને લિમિટેશન છે. જ્યારે ભક્તિમય સેવા એ કલયુગના અંદર કારગર એટલા માટે નીવડે છે કારણ કે કલયુગનો યુગ ધર્મ છે. શું છે યુગ ધર્મ કલયુગનો? હરે કૃષ્ણ. હરિનામ જપ. હરિનામ સંકીર્તન. આ યુગ ધર્મ છે. એટલા માટે ભક્તિમય સેવા ઇમ્પોર્ટન્ટ છે. ચલો આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. અર્જુન આ ક્વેશ્ચન શું કામ પૂછે છે? કારણ કે અર્જુનજીને ખબર છે કે હું પોતે તો સાકાર રૂપના સ્વરૂપને પૂજન કરું છું અને આ નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરવાની જે વાત આવે છે તો આ બંનેમાંથી શું યોગ્ય છે? અને ભવિષ્યમાં જે કોઈ આવશે એ લોકોને પણ કન્ફ્યુઝન થશે કે આ બંનેમાંથી શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. તો આપણે બીજા અધ્યાયની અંદર જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. કોઈ એક્સપ્લેન કરવા માંગે છે આને? હરે કૃષ્ણ. હવે આપણે 12મા અધ્યાયની અંદર છીએ તો હું આશા રાખું છું કે તમે લોકો એક્ટિવલી પાર્ટિસિપેશન કરશો. કોઈ કેવું છે બ્રહ્મ, પરમાત્મા, ભગવાન વિશે? હરે કૃષ્ણ. આપણે ઉદાહરણ લીધેલું હતું સૂર્ય દેવતાનું, જેની અંદર આપણે જોયું કે સૂર્યપ્રકાશ એટલે કે બ્રહ્મા, પછી સૂર્ય ગ્રહ એટલે કે પરમાત્મા, આની અંદર વિરાજમાન સૂર્ય નારાયણ એટલે ભગવાન. આ પ્રમાણે આપણે એક એક્ઝામ્પલ લેતા હોઈએ છીએ અને બીજું ટ્રેનનું એક એક્ઝામ્પલ લેતા હોઈએ છીએ. તો જ્યારે આપણે બ્રહ્મની ઉપાસના કરીએ છીએ તો આપણે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ. ત્યાં પહોંચ્યા પછી આપણને ત્યાં જ્ઞાન પ્રાપ્ત થશે કે ભાઈ શું કરવા યોગ્ય છે. આ તો આપણું ડેસ્ટિનેશન નથી. ફોર એક્ઝામ્પલ,
મારે દિલ્હી જવું હોય અને હું કોઈક બીજી ટ્રેનમાં બેસી જાઉં તો હું દિલ્હી પહોંચીશ? નહીં પહોંચું. એની માટે મારે દિલ્હીની જ ટ્રેન સિલેક્ટ કરવી પડશે. તો જો ભગવત ધામની પ્રાપ્તિ કરવી છે તો શાસ્ત્રો અનુસાર જે કહેવામાં આવેલું છે આપણે એ જ કન્ડિશનમાં બેસશું, એ જ ટ્રેનની અંદર બેસશું, એ જ ઓલામાં રહેશું, તો આપણે ડેસ્ટિનેશન ઉપર પહોંચશું. આપણે જો બ્રહ્મ જવું હોય, બરાબર, નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરી ને બ્રહ્મમાં લીન થવાની જે બધા વાત કરે છે, તો એ અંતિમ લક્ષ્ય નથી મનુષ્યનું. મનુષ્યનું લક્ષ્ય શું છે? શાસ્ત્રો વાંચે તો ખબર પડે છે, ભગવત પ્રાપ્તિ કરવી. આ તો ભગવાનનું તેજ છે. જ્યારે આપણે ગોલોક ચાર્ટ પણ ભણ્યા તો આપણે જોયું સ્વયં પ્રકાશિત છે ભગવાનનું નામ. તો આ જે પ્રકાશ છે ને, આ પ્રકાશ જ બ્રહ્મ છે. આપણે ગઈકાલે પણ જ્યારે વિરાટ સ્વરૂપના દર્શન કરતા હતા ત્યારે આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું, જેની અંદર અર્જુનજી સ્ટેટમેન્ટ આપી રહ્યા હતા કે એક જ સમયે હજારો સૂર્યને જો ઉદય પામવાનું કહેવામાં આવે તો કદાચ ભગવાનના દૈદીપ્યમાન તેજ સમાન એ ગણી શકાય. કદાચ 1000 સૂર્યને એક સાથે. એના ઉપરથી આપણે અહીંયા સમજી શકીએ છીએ કે આ માર્ગ એવું નથી કે ભગવત પ્રાપ્તિ સુધી નહીં પહોંચાડશે, પણ અત્યારે એ યુગ નથી. એ યુગ હતા સતયુગને એ બધું, જ્યારે અષ્ટાંગ યોગ કરવામાં આવતા, ધ્યાન યોગ કરવામાં આવતા, વર્ષો સુધી તપશ્ચર્યા કરવામાં આવતી, અને એ લોકો એટલા બધા જ્ઞાની હતા, મહાપુરુષો હતા. અત્યારે આપણે બધા જીવન વ્યતીત કરીએ છીએ તો આપણું જીવન ટૂંકું છે, ઉપરથી આપણે અડધું જીવન વિતાવી લીધું છે, અને આપણે ભૌતિક જગત સાથે ખૂબ સંસાધનોમાં વ્યસ્ત થઈ ગયા છે. તો આપણી માટે આ અષ્ટાંગ યોગ કરવો, ધ્યાન યોગ કરવો એ પોસિબલ લાગતો નથી. એટલા માટે ભગવાન અહીંયા આવે આપણને જ્ઞાન આપશે કે તારે શું કરવા યોગ્ય છે. એક એક્ઝામ્પલ માટે અહીંયા એક સ્ટોરી છે નાની એવી. આપણે એ બંને બાળકો વચ્ચેનું કન્વર્સેશન સાંભળીએ તો આપણને બોધ મળશે કે હું જન્મવાની રાહ જોઈ શકતો નથી અને આપણી માતાને મળવું છે. એક છે એક્સાઇટેડ છે આ ભૌતિક જગતની અંદર આવવા માટે, અને એક છે જ્ઞાની. એ કહે છે ઓહ, આપણે અંધ છીએ, આપણે અંધશ્રદ્ધાળુ છીએ, કોઈ જન્મ નથી થતો અહીંયા, આપણે આ અંધકારમય દુનિયામાં રહીએ છીએ, અને પછી આપણે મરી જઈએ છીએ, તો આપણે અહીંયા શું બધું માણવા માટે આવ્યા છીએ? એમ અહીંયા કન્વર્સેશન ચાલી રહી છે બંને વચ્ચે. તો એક કે છે ના ભાઈ, આપણને આપણી માતા બહુ પ્રેમ કરે છે, આ બધાનો અંત ન હોઈ શકે. ભૌતિક જગતમાં આવશું તો કે આપણી માતા આપણને ખૂબ પ્રેમ કરે છે, એમાં કોઈ અંત નથી. જ્યારે જ્ઞાની છે કે છે કે કોણ માં? બીજા અધ્યાયનું જ્ઞાન હોય ને, તો કે કોણ માં? ચિત્રકેતુ મહારાજની કથા યાદ આવે તરત. શું તમે આ માતાને જોઈ છે? ગર્ભની બારે બાળક આવેલું હોય તો માતા કોણ છે ખબર છે? નથી ખબર. શું કોઈએ તેને જોઈ છે? નથી જોઈ. મારી કોઈ માતા નથી કે છે. જે જ્ઞાની છે કે છે મારી કોઈ માતા નથી, કે તને પણ નથી. તે ક્યાં છે તું મને કે. માતા છે તો ક્યાં છે મને કે. તો કે આપણે તેનામાં છીએ, આપણે એના ગર્ભમાં રહી રહીએ છીએ, આપણી આસપાસ માતા છે એમ કે છે. તો જે જ્ઞાની છે એ કહે છે કે હું કોઈને જોઈ નથી શકતો. શું તમે જોઈ શકો છો? આપણે ગર્ભના અંદર હોઈએ તો માતાને જોઈ શકાય? ન જોઈ શકાય. તેથી તાર્કિક રીતે હું તને સાબિત કરી શકું છું કે અસ્તિત્વમાં નથી. હવે બંને વચ્ચે તર્ક વિતર્ક ચાલુ થઈ ગયા. તું કેવી રીતે વિચારે છે કે આપણે જીવી રહ્યા છીએ? તને શું લાગે છે કે હમણાં કોણ આપણી સંભાળ લે છે? આપણી જરૂરિયાતોની પૂર્તિ કોણ કરે છે? આપણે માતાના ગર્ભના અંદર છીએ તો કોણ આપણી પૂર્તિ કરે છે? શું લાગે છે તને? તો કે નાની કુદરતી પ્રક્રિયા દ્વારા આપણને આપણો ખોરાક અને પાણી મળે છે. માતાના ગર્ભમાં નાળ હોય જેનાથી એ બાળકને પોષણ મળતું રહે 9 મહિના સુધી. અને જે છે હું મારી સંભાળ રાખું છું, કૃપા કરીને આંખ ખોલ. આપણે પણ આવા અંધકારમાં જીવી રહ્યા છીએ. આ જીવન પછી વધુ પ્રકાશ છે. એને લાગે છે કે આપણે માતાના ગર્ભમાંથી આવશું તો ખૂબ પ્રકાશ છે, આપણે પગેથી ચાલશું, મોઢાથી ખાશું, શ્વાસ લેશું, જાગૃત રહેશું, અને આપણે ઇન્દ્રિયોને સંપૂર્ણપણે વિકસિત કરશું અને ઇન્દ્રિય તૃપ્તિમાં આપણે વ્યસ્ત રહીશું. જ્યારે કે જ્ઞાની છે એ કહે છે કે આ બધું મૂર્ખ ભરેલું છે. આ બધું ચાલવું છે, ખાવું છે, શ્વાસ લેવું છે, બરાબર. તો આવું કંઈક આપણે પણ શોધી રહ્યા છીએ ને, આપણે પણ ઇન્દ્રિય તૃપ્તિની વાત કરી રહ્યા છે ને. તો એ કહે છે મને ખબર નથી તને તું શું કહેવા માંગે છે, હું નથી સમજતો. તો એ કહે છે સાંભળ, હવે હું તને સમજાવું છું કે હું શું કહેવા માંગુ છું. આના ઉપરથી આપણને બોધ મળે છે કે આપણી પણ પ્રવૃત્તિ કંઈક આ જ પ્રમાણેની છે.
આપણે કહીએ છીએ એક સાઈડ કે હા હું ભગવાનનું સ્મરણ કરીશ, હા હું ભગવાનની આરાધના કરીશ, પણ બીજી બાજુ જોવા જઈએ તો આપણે ઇન્દ્રિય તૃપ્તિમાં વ્યસ્ત છીએ. લાખ આપણે રોજ જ્ઞાન લઈએ છીએ, 1.5 કલાક 2 કલાક સમય આપીએ છીએ આપણે ભગવદ્ ગીતા સમજવાની પાછળ, પરંતુ એને જીવનમાં ઉતારી શકતા નથી. કારણ છે આપણા ભૌતિક જગતના સંસાધનો પ્રત્યે રહેલી આસક્તિ. અને આ જ આસક્તિને જો આપણે ત્યાગવું હોય અને જો આપણે સાચે પોતાનો ઉદ્ધાર કરવો હોય તો એ માટે આપણને જરૂરી છે ભક્તિ માર્ગ. જો આપણા જીવનની અંદર ભક્તિ નહીં હોય તો આપણે કોઈ દિવસે આ ભૌતિક જગતને ત્યાગી શકવાના નથી. અને એટલે જ ભગવાને ખૂબ સરસ રીતે જવાબ આપે છે કે તારે શું કરવા યોગ્ય છે. શ્રી ભગવાન વાચ મય્યાવેશ મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયો શ્રદ્ધા પરયો તાસ્તે સમે મે યુક્તા તમમતઃ. તમને સ્લાઇડ દેખાય છે? હરે કૃષ્ણ. જોવાય છે. હરે કૃષ્ણ પ્રભુજી, જોવાય છે. લાઈવ જોવાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે. કઈ રૂપની વાત કરે છે? સાકાર રૂપની વાત કરે છે. એમાં જો પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે ને, તેઓ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે. ભગવાને શું કામ એમ કીધું છે? હરે કૃષ્ણ. શું કામ સાકાર રૂપની વાત કરે છે? નથી ખબર? હરે કૃષ્ણ. હા વિક્રમી પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, સાકાર રૂપ એટલે પછી અમને આપણે દર્શન કરી શકીએ છીએ, એમની સેવા કરી શકીએ છીએ, આદાન પ્રદાન કરી શકીએ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણા મનુષ્ય જીવનને એક એવું કહીએ ને કે અંધકાર લાગેલું છે, એક એવું ગ્રહણ લાગેલું છે કે આપણે ઘણી બધી બાબતો જ્યાં સુધી આપણે આંખોની સામે નથી જોતા ને ત્યાં સુધી આપણે એને એક્સેપ્ટ નથી કરતા. આ આપણી પ્રોબ્લેમ છે. જો તમને એમ કહેવામાં આવે કે ભાઈ ભગવાન છે કણ કણમાં, તો તમે પ્રશ્ન કરશો, પ્રૂફ કરીને દો. એવું થાય ને આપણને બધાને. જયારે આપણને જ્ઞાન નહોતું, સમજ નહોતી, તો આપણે એ જ કરત કે પ્રૂફ કરીને દો ભગવાન છે. એવી રીતે પૂછો આપણે. એટલે ભગવાન કહે છે કે તું ભટકી જઈશ, અટકાઈ જઈશ, તું ઓલરેડી માયાદેવીના પ્રભાવમાં છે, તારાથી એવું કોઈ કર્મ ન થાય, એટલે તું સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કર. કારણ કે મન જ આપણો મિત્ર છે ને મન જ આપણો શત્રુ છે. આ તર્ક વિતર્ક જે કરવામાં આવે છે ને, આ મન દ્વારા કરવામાં આવે છે, વિચારો દ્વારા કરવામાં આવે છે. એટલે મનની વાત અહીંયા કરેલી છે ભગવાને કે તારું જે મન છે એને જો તું મારા સાકાર રૂપમાં સ્થિર કરીશ ને, તો તું શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરી શકીશ, અથવા તો તું નહીં કરી શકે. અને એ જ મારા દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે. એવી રીતે ભગવાન આપણને અહીંયા જ્ઞાન આપે છે. હવે સાકાર રૂપની જ્યારે પૂજા કરે, ઘણા બધા લોકો મૂર્તિ પૂજા અને વિગ્રહ પૂજા એટલે શું એ ખબર જ નથી. આપણને એમ લાગે કે આપણા શેરીએ શેરીએ નાકે નાકે ઘણા બધા મંદિરો, નાના નાના મોટા મોટા મંદિરો જોવા મળે છે. પરંતુ શું શું લાગે છે તમને? એ મંદિરોમાં ગયા પછી આપણે કેવી રીતે ઓળખવાનું છે કે મૂર્તિ પૂજા થઈ રહી છે કે વિગ્રહની પૂજા થઈ રહી છે? હરે કૃષ્ણ. બંને વચ્ચે શું તફાવત છે? કેવી રીતે જાણી શકાય? હરે કૃષ્ણ. કેવી રીતે જાણી શકાય? હરે કૃષ્ણ પ્રભુજી. હરે દર્શના કૃષ્ણ. માતાજી બોલો. હરે કૃષ્ણ. મૂર્તિ પૂજા એટલે બધી જગ્યાએ બૂત આમ મૂકેલા હોય એને પણ મૂર્તિ કહી શકીએ આપણે. જ્યારે વિગ્રહમાં તો પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી ભગવાન ના સ્વયં હોય છે, એટલે એમની તો સેવા પૂજા આપણે કરીએ. મૂર્તિમાં ભાવ નથી હોતો, ભાવ નથી આવતો આપણને. ત્યારે વિગ્રહ સેવા, પ્રાણ પ્રતિષ્ઠા કરેલામાં ભગવાનનો ભાવ આવે, ભગવાનના ભાવની સેવા. હરી બોલ. આને ઓળખવું હોય તો આપણે એને એવી રીતે ઓળખી શકીએ કે જ્યારે આપણે કોઈ પણ ટેમ્પલની અંદર, કોઈ પણ, એવું જ નહીં કે ઇસ્કોન, હું તમને કોઈ પણ ટેમ્પલની વાત કરું છું. શું કામ કરું છું એ પણ સમજવાનો પ્રયત્ન કરું. આપણે કોઈ પણ ટેમ્પલની અંદર જઈએ, તે ખૂબ સરસ મસ્ત મજાનું કીર્તન ચાલતું હોય અથવા તો એમની આરતી થતી હોય, એવું બધું આપણે નજરે જોઈએ છીએ. ઘણા બધા તો શેરીના નાકે આપણે જઈએ, આમ દર્શન કરીએ, હાથ જોડી અને આપણા કામે નીકળી જઈએ છીએ. પરંતુ એ જે મૂર્તિ ત્યાં સ્થાપિત કરેલી છે, ભગવાને કીધું છે કે હું તો કણ કણમાં છું, કીધું છે ને. તો ઘણા લોકો એમ સમજીને
મૂર્તિની સ્થાપના કરે છે અને પછી એનું કેટલું ધ્યાન રાખે છે આપણે જોયું છે, કેટલું સિરિયસલી લે છે. રોજ નવડાવે છે, વાઘા પહેરાવે છે, ભોગ અર્પણ કરે છે, નથી થતું. અને આપણે એવા ટેમ્પલની અંદર જઈ ને દેવી દેવતાની ઉપાસના કરીએ છીએ અને ત્યાંથી રોજ દર્શન કરીને નીકળવાનો પ્રયત્ન કરીએ છીએ. મૂર્તિ પૂજા એટલે કે જે સ્થાપિત કરેલી છે, પરંતુ એનું જે બાકીની શાસ્ત્રોમાં વર્ણન છે એ પ્રમાણેની પ્રવૃત્તિઓ કોઈ જ દેખાતી નથી. જ્યારે વિગ્રહ પૂજાની વાત કરીએ તો વિગ્રહ પૂજાની અંદર તમે જોયું હશે, જ્યારે ઇસ્કોનમાં સવારે મંગળ આરતીનો શરૂઆત થાય છે, સૌથી પહેલા શંખ ફૂંકવામાં આવે છે. શંખ ફૂંકી અને પછી વિગ્રહની પૂજા ચાલુ થાય છે. થોડો સમય થાય એટલે ગુરુ પૂજા થાય, પછી ભોગ અર્પણ થાય છે ને. ભોગ અર્પણ થાય એના પછી પાછી પૂજા થાય, પાછી સાંજે પૂજા થાય, રાતના પૂજા થાય, રાતના ભોગ અર્પણ થાય ને શયન થાય. બધી પ્રોસેસ કરવામાં આવે છે. એટલે જે આપણે ઇસ્કોનના ટેમ્પલમાં જઈએ છીએ ને આપણને જે ભાવ આવે છે ને, જે ફીલ આવે છે ને, એ ફીલની પાછળનું રીઝન એ છે. કારણ કે તમે એને પ્રેમપૂર્વક, ભક્તિપૂર્વક તમે શરણાગતિ કરો છો અને એ ભાવે ભજો છો. જ્યારે કે મૂર્તિ પૂજાની વાત કરીએ તો તમે કેટલી પણ શ્રદ્ધા રાખશો, પરંતુ જો જે શાસ્ત્રોમાં વર્ણન છે એ પ્રમાણેનું કંઈ થતું જ નથી તો કેવી રીતે? કારણ ભગવાન ભાવના ભૂખ્યા છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. આપણે જોયું તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ભગવાન કહે છે તમે જો પ્રેમપૂર્વક મને પરણો એટલે કે પાન અર્પણ કરો, ફૂલ અર્પણ કરો, કાંઈ ન હોય તો જલ અર્પણ કરશો ને તો પણ હું તેનો સ્વીકાર કરું છું. તો બહુ મોટો તફાવત છે મૂર્તિ પૂજા અને વિગ્રહ પૂજાની અંદર. ઘણા બધા લોકોને આ તફાવત ઓળખતા આવડતો નથી, જેના લીધે એ લોકોને રિઝલ્ટ મળતું નથી. ઘણા બધા લોકોનું કહેવાય પ્રભુ રિઝલ્ટ નથી મળતું, રિઝલ્ટ નથી મળતું. તો આ નાની નાની બાબતો જ્યારે જીવનમાં સમજીએ ત્યારે રિઝલ્ટ મળે છે. આગળ વધીએ. જે લોકો વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સૌ પ્રત્યે સંભાવ રાખીને પરમ બ્રહ્મના નિરાકાર પાસામાં તે અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે છે, જે ઇન્દ્રિયાનુભૂતિથી પર છે, સર્વવ્યાપી છે, અચિંત્ય છે, અપરિવર્તનીય છે, અચળ છે તથા સ્થિર છે, જેઓ સર્વના કલ્યાણમાં પરોવાયેલા રહીને અંતે મને પ્રાપ્ત કરે છે. એટલે ભગવાન અહીંયા એ પણ જ્ઞાન આપે છે કે તારે ભક્તિયોગ મહત્વનો છે, પરંતુ તને એ પણ કહી દઉં કે આ પણ જે માર્ગ છે નિર્વિશેષ બ્રહ્મવાળો એ પણ મારા સુધી પહોંચાડે છે. પરંતુ પછીના જે વાક્યો છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમે જીવનની અંદર કોઈ પણ સિચ્યુએશનને સાંભળતા હો, કાંઈ વાંચતા હો, તો એની અંદર જ્યારે પરંતુ લખેલું આવે અથવા પરંતુ, કારણ કે એના પછીના વાક્યો વાંચશો ને તો એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અહીંયા ભગવાન કહે છે પરંતુ જે લોકો એટલે જે મનુષ્ય, જે જીવ વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, આપણે 24 એલિમેન્ટ 13મા અધ્યાયમાં આવતીકાલે જોશું. તો ભગવાન કહે છે અહીંયા કે વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને શું આપણા ઇન્દ્રિયો પર કંટ્રોલ છે? હરે કૃષ્ણ. શું લાગે છે? આપણા ઇન્દ્રિયો ઉપર આપણો કંટ્રોલ છે? નથી. તો અહીંયા તો ઇન્દ્રિય કંટ્રોલની વાત આવે છે. સૌ પ્રત્યે સંભાવ રાખીને આપણે શું બધા પ્રત્યે સંભાવ રાખીએ છીએ? નથી રાખી શકતા. આગળ કે છે પરમ બ્રહ્મના નિરાકાર પાસામાં અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે છે અને ઇન્દ્રિયાનુભૂતિથી પર છે, એટલે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ મેળવી લીધો છે. એના પછી એને જ્ઞાન થાય છે કે સર્વવ્યાપી કોણ છે, અચિંત્ય કોણ છે, અપરિવર્તનીય કોણ છે, અચળ કોણ છે તથા સ્થિર કોણ છે. તેઓ સર્વના કલ્યાણમાં પરોવાયેલા રહીને અંતે મને પ્રાપ્ત કરે છે. માર્ગ તો છે, અવશ્ય છે, પરંતુ કેવો માર્ગ છે? સ્ટાર્ટ કરશો સ્ટ્રગલ સ્ટ્રગલ સ્ટ્રગલ, અને ઘણું બધું સ્ટ્રગલ કર્યા પછી જ્યારે મનુષ્ય થાકી જાય છે ત્યારે પછી ખબર પડે છે કે હવે પાછું નીચે જઈને પાછું સ્ટાર્ટ કરવું પડશે. આ સિચ્યુએશન છે. સ્ટ્રગલ એટલા માટે કારણ કે આપણે ઇન્દ્રિયોને કંટ્રોલ કરી શકતા નથી. 6થા અધ્યાયની અંદર ખૂબ સરસ રીતે અર્જુન કહે છે, અર્જુનજીનું સ્ટેટમેન્ટ છે કે હું એકવાર હવાને, વાયુને વશમાં કરી લઈશ, પણ મનને વશમાં કરવું મારા હાથમાં નથી. ત્યારે ભગવાન એક સૂચન કરે છે, ખૂબ સરસ જવાબ આપે છે જે આપણા બધા માટે ખૂબ લાગુ પડે છે.
અસંશય મહાબાહો મનોદૂર નિગ્રહચરમ અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યેણ ચ ક્રિયતે. તું એનો સતત પ્રયાસ કર, સતત અભ્યાસ કર. અભ્યાસ કરીશ તો થશે. ને વૈરાગ્ય એટલે જે બાબત તને નેગેટિવિટી વાળી છે, જે તારા કામની નથી, એને દૂર કર, ત્યારે એ પોસિબલ થાય છે. શું આપણે આપણા ઇન્દ્રિયોને કંટ્રોલ કરવામાં અભ્યાસ કરીને યશ પ્રાપ્ત કરી શકીએ છીએ? શું લાગે છે તમને? સતત અભ્યાસ કરીશું અત્યારે ભૌતિક જગતની અંદર, તો શું મારા ઇન્દ્રિયો પર કંટ્રોલ આવી જશે? હરે કૃષ્ણ. કોશિશ કરી શકાય. કોશિશ કરી શકાય, પરંતુ રિઝલ્ટ મળવું એ આપણા હાથમાં નથી. હા, બીજી એ વાત સાચી એટલે વાત છે. બીજી બાબત એટલે માયાદેવીનો પ્રભાવ છે. એક એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવું. મેં ઘણા એવા ડિવોટીઝ જોયા છે મારી આંખોની સામે, જે લોકો ભક્તિમાં ખૂબ સરળતાથી આવી ગયા, ભગવાનની ભક્તિ કરી, હરિનામ દીક્ષા લીધી, અને પછી શાસ્ત્રોને ફોલો કરી શકતા નથી. 4 નિયમોને અને જે કાંઈ પણ આપણને જ્ઞાન આપવામાં આવે છે એ જ્ઞાનને ફોલો કરી શકતા નથી. આવા ઘણા બધા ઉદાહરણો જોયા છે. કારણ ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ નથી. એટલે આજે ઇન્દ્રિયોની કંટ્રોલની વાત આવે છે ને, ત્યારે સૌથી મહત્વનું આવે છે કે આપણા વિચાર કેવા છે, આપણા કર્મ કેવા છે. અને કર્મ અને વિચાર ઉપર ડિપેન્ડ કરે છે આપણી ઇન્દ્રિયો. આપણે જોયું તો બીજા અધ્યાયની અંદર, ધ્યાયતો વિષયાન પુંસે સંગસ્તે સુખ જાયતે સંગાત સજાયતે કામ કામાત ક્રોધો અભિજાયતે. કંઈક જોઈ જઈએ અને તરત ચિંતન મનન કરવા માંડે છે આપણું મન, તો આપણા ઇન્દ્રિયો ઉપર આપણું કંટ્રોલ રહેતો નથી. આપણી બુદ્ધિ છે એ તરફ આકર્ષિત થાય છે ને ખેંચાય છે. એટલે એવું ન સમજવું કે હરિનામ દીક્ષા લઈ લીધી છે તો થઈ ગયું. કન્ટિન્યુઅસ ભગવાનની સેવા કરવી પડશે. તમારા મન ઇન્દ્રિયને કન્ટિન્યુઅસ ભગવાન સાથે કનેક્ટિવિટીમાં રાખવી પડશે, તો તમે પોતાનો ઉદ્ધાર કરી શકશો. અને ખૂબ અઘરું લાગે આપણને જ્યારે આપણે ભગવાનની આરાધના ન કરતા હોય અને આપણે વિચાર કરીએ હરિનામ દીક્ષા લઈ લીધી, હવે તો મારો ઉદ્ધાર. ભગવાન એ જ કહે છે અહીંયા કે તારે સૌથી પહેલા તો પોતાના ઇન્દ્રિયોને સંયમિત કરવું પડશે. અને એની માટે જ, ઇન્દ્રિયોને સંયમિત કરવા માટે જ પોતાના મન બુદ્ધિને ભગવાન પ્રતિ લગાડવા પડશે. જ્યારે આપણે આપણા મન બુદ્ધિને ત્યાં વ્યસ્ત રાખશું તો ઓટોમેટિકલી આપણે ભૌતિક જગતોના સંસાધન પ્રત્યે આસક્તિ આવશે નહીં. કારણ કે આપણી મન બુદ્ધિ શેમાં પરોવાયેલી છે? ભગવાનના પ્રસન્નતા માટે પરોવાયેલી છે. એક નાનું બાળક હોય, એને જ્યારે જ્ઞાન અર્જિત કરવામાં આવે તો એને જે શીખવાડવામાં આવે ને, એના જ બેસ પર એની કેળવણી થાય ને એના જ બેસ પર તૈયાર થાય ને ભવિષ્યમાં એનો જ માર્ગ નિશ્ચિત કરે, જે એને શીખ્યું હોય, જે સાંભળ્યું હોય. કારણ કે એની બુદ્ધિ એ પ્રતિ, કહીએ ને આપણે કે કન્ટિન્યુઅસ એક જ કામ કરો તો તમે એમાં પરફેક્ટ થઈ જાઓ, તો એમાં પરફેક્ટ થઈ ગયો હોય. તો એવી રીતે આપણે પણ જેમાં પરફેક્ટ થવાનું છે, ભક્તિમાં પરફેક્ટ થવાનું છે. ત્યારે આપણે સતત ભગવાનની ભક્તિ કરશું તો આપણે એ માર્ગ પર જઈ શકીએ છીએ. એટલે ભગવાન એ કહે છે કે તું કરવાનો પ્રયત્ન કરીશ, અવશ્ય કર, વાંધો નહીં, પણ તું કલયુગના અંદર જીવન વ્યતીત કરે છે, તું એ પણ યાદ રાખ. કલયુગના અંદર જીવન વ્યતીત કરતા વખતે તને ઘણી બધી એવી સંસાધનો તારા નજરે આવશે કે જેનાથી તું બારે ફેંકાઈ જઈશ અને તું પ્રાપ્ત કરવું તારી માટે ખૂબ અઘરું થશે. જે મનુષ્યના મન પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાશા પ્રત્યે આસક્ત હોય છે, તેમને માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે. દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશા દુષ્કર છે. એટલા માટે કે છે, આપણને જો કોઈ એમ કહે કે તમારે 2 કલાક માટે, 5 કલાક માટે મોબાઈલ તમારા પાસેથી લઈ લેવામાં આવે અને તમને કહેવામાં આવે કે બંધ ઓરડીની અંદર તમને બેસાડવાના છે, શું તમે બેસી શકો 2 કલાક, 5 કલાક એકલા? શું લાગે છે તમને? બેસી શકો છો? હરે કૃષ્ણ. ના પ્રભુજી. ન બેસી શકાય. પરંતુ જે ભક્તો હોય ને, તમે એને કહેશો ને કે 2 કલાક બેસવાનું છે, એ ખુશ થઈ જશે. હા, ખાલી મને માળા આપી દેજો. શું કહેશે? હું બેસીશ, ખાલી મને માળા આપી દેજો. આ ફરક છે. પોતાના મન ઉપર કંટ્રોલ છે કે નહીં, આના ઉપરથી ખબર પડે. કોઈ સિચ્યુએશનમાં તમને મૂકવામાં આવે તો જો એ સિચ્યુએશનમાં તમે ગડબડી જાઓ, એનો અર્થ તમે ભૌતિક જગત સાથે સંકળાયેલા છો. અને કોઈ પણ સિચ્યુએશન મૂકવામાં આવે અને તમે એમાં જો ન્યુટ્રલ રહ્યો, એનો અર્થ તમે ભક્તિ માર્ગ ઉપર છો. આ એવી રીતે ઓળખાય છે. તો ભગવાન એ જ કહે છે કે જ્યારે તમે પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાશા પ્રત્યે આસક્ત હો છો, જો તમને એમ કહેવામાં આવે અષ્ટાંગ યોગ કરવાનો છે, બધું છોડીને જવાનું છે, જંગલમાં જઈને બેસીને તમારે નામ સ્મરણ કરવાનું છે, હા, બ્રહ્મજ્યોતિ માટે, તો શું પોસિબલ છે? ના. જેવા ઘરની બહાર જશું ને, ઘરના વિચાર આવશે, મારું ફેમિલી, મારી પ્રોપર્ટી. તમને
એની આસક્તિ છે, આદત પડેલી છે, તમે એને છોડી નહીં શકો. ભક્તિ કરવાની તો દૂરની વાત થઈ ગઈ. તમે જ્યારે બારે જશો ને અડધો 1 કલાકમાં પાછા ઘરે આવી જશો. ભાઈ આ બધું આપણાથી ન થાય, આવતા જન્મમાં જોશું. આપણા સ્ટેટમેન્ટ હોય છે. સુરભી માતાજી હેન્ડ રેસ છે, બોલો. હરે કૃષ્ણ. મન પરમેશ્વર માતાજી મ્યુટ થઈ ગયા તમે. હરે કૃષ્ણ. પ્રભુજી હરે કૃષ્ણ. આ પરમેશ્વરના અવ્યક્ત અને નિર્વિશેષ પાસા એટલે શું શું મને ખબર નહીં પડી. બ્રહ્મ જ્યોતિની વાત થઈ રહી છે. ઓકે 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 ઠીક છે ઠીક છે. હા ઠીક છે. જે લોકો બ્રહ્મમાં લીન થવાની વાત કરતા હોય છે, જે લોકો કહીએ છે ને કે બ્રહ્મમાં લીન થઈ જાય, બ્રહ્મમાં લીન થઈ જાય, એની વાત કરે છે ને, એની માટે કહે છે ભગવાન અહીંયા કે એની માટે પ્રગતિ કરવી અત્યંત કષ્ટપ્રદ છે. કારણ કે સૌથી પહેલી વાત આવે છે કે મન ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવો, અને એ આપણાથી થતું નથી. અને અત્યારે આપણે કલયુગની અંદર જીવન વ્યતીત કરીએ છીએ. આપણને 2 કલાકમાં, એ ઉદાહરણ એટલા માટે મૂક્યું છે અહીંયા કે 2 કલાક બંધ ઓરડીની અંદર બેસવા પણ કહીને આપણને, તો આપણને ચલ વિચલ થઈ જાય છે. તો આ નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરવા માટે આપણે એવી જગ્યા ઉપર જઈને અષ્ટાંગ યોગ કરવાની વાત થાય છે, જે પોસિબલ જ નથી. ઘણા બધા લોકોને કહેવામાં આવે છે કે ભાઈ આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, બેસો શાંતિથી. પોસિબલ જ નથી. તમે 5 મિનિટ સુધી શાંતિથી નથી બેસી શકતા. 2 મિનિટ તમે શાંતિથી બેસો, 3જા મિનિટે તમારા વિચાર ચાલુ થઈ જાય મનમાં ને. આ રિયાલિટી છે. તમે મેડિટેશન, ઘણા બધા લોકો આમાંથી મેડિટેશન કરવાનો પ્રયત્ન કરતા હશે, લોકોને પૂછી જોજો કેટલા મિનિટ સુધી તમે શાંતિથી બેસી શકો છો વગર વિચાર કરે. એક ક્ષણ માટે પણ વિચાર ના આવવો જોઈએ. એક પણ મનુષ્ય તમને નહીં મળે કે ભાઈ વિચાર નથી આવતો, બધાને આવે છે, કેટલો પણ પ્રયત્ન કરી. તો આ બહુ કષ્ટપ્રદ છે, બહુ ઓછું છે. એટલા માટે જ ભગવાન આપણને 6ઠ્ઠા અધ્યાયની અંદર જ્ઞાન પ્રાપ્ત કરાવી દે છે કે યોગી નામ અપી સર્વેશામ મદ્ગતેન અંતરાત્મના. એ સૌથી જો કોઈ યોગી, મુખ્ય યોગી હોય તો એ યોગી કોણ છે? જે ભક્તિમાં પરોવાયેલો છે. કારણ કે મારી સાથે કન્ટિન્યુઅસ કનેક્ટિવિટીમાં છે, કન્ટિન્યુઅસ ભક્તિ કરે છે, અને એ સર્વશ્રેષ્ઠ યોગી એટલા માટે કીધો છે. બીજું તો કે ભાઈ જ્યાં જીવન વ્યતીત કરી રહ્યા છો તમે, જે ભૌતિક જગત છે, એ ભૌતિક જગતની અંદર તમારે તમારા કર્મ કરતા કરતા તમારે ભક્તિ કરવાની છે. પોસિબલ છે? આપણને 24 કલાક આપ્યા છે. 24 કલાકમાંથી 8 કલાક આપણે ભગવાન માટે સહજ રીતે કાઢી શકીએ છીએ. ભગવાન એમ થોડી કે છે કન્ટિન્યુઅસ 8 કલાક આપ. નહીં, સવારે આપ 2.5 કલાક મંગળા આરતી, જપા સેશન. બપોરના તને સમય મળે છે, ઓફિસમાં જાય છે, બપોરના બેસવાનો સમય મળે છે, ત્યાંથી માળા કરી લે, વાંચી લે, રીડિંગ કરી લે. સાંજે કોઈ ચાન્સ હોય તો સેવા કરી લે, કોઈને કોઈ ક્લાસમાં જા, એડમિન કોર્સની સેવા આપી દે. સેવા તો સેવા છે, નાનામાં નાની હોય તો પણ ભગવાન કહે છે ત્રાયતે મહતો ભયા સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. કોઈને કોઈ સેવા આપી દે. પોસિબલ છે. તમે તમારા મન, બુદ્ધિ, ઇન્દ્રિયને ભગવાન સાથે લગાડીને કર્મ કરી શકો છો. ભગવાન એ જ કહે છે. શ્રેયા માતાજી હેન્ડ રેસ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હવે પરમ દિવસ મને એવા જ વિચાર સતત આવે છે કે હું સુઈ નથી શકતી, કે ગાડી ચલાવું છું, પાછળથી કોઈ ગાડી ઠોકર મારી અને જતું રહી છે, અને મને મારો ને મારો ફેસ દેખાય. એક્સિડન્ટમાં મારો ફેસ આવો હશે. પછી હું ગમે એટલી ટ્રાય કરું કે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઉં, ભગવાનનું નામ લઉં, પણ મારાથી વિચાર સ્ટોપ જ નહોતા થતા. તો હવે આવી રીતે વિચાર સ્ટોપ ન થતા હોય ત્યારે હવે શું કરવું જોઈએ? ભગવાનની ભક્તિ, તમારી મન બુદ્ધિને ભગવાનમાં પરોવી દેવાની. વિચાર એની મેળે સ્ટોપ. કારણ કે તમે એને બીજા કામમાં વ્યસ્ત કરી દીધી ને, એટલે એ પેલા બીજા કામમાં પ્રભુજી વ્યસ્ત જ નહોતી થતી. એવો જ વિચાર આવે કે એક્સિડન્ટ થશે તો, આમ થશે તો. હેલ્મેટ, કાલે તો પવન ને વાવાઝોડું બહુ હતું તો હેલ્મેટ ઉડતી થાય. મેં કીધું પડશે તો પાછળવાળાને નુકસાની થશે, કે પાછળવાળાનું એક્સિડન્ટ થશે, કેમ કે હાઈવે ઉપર તો ગાડી ફાસ્ટ જ ચાલતી હોય છે ને. એટલે એવું થતું હતું કે હેલ્મેટ ઉડી જશે તો. એટલું વાવાઝોડું હતું કે ગાડી પણ આમ ધ્રુજતી હતી. તો એવા સમયમાં શું કરવું જોઈએ કે જેથી કરીને આપણે ઈ ભૂલી શકીએ વિચાર? ભગવાનમાં પોતાનું મન પરોવીને આપણે વિચાર ભૂલી શકીએ છીએ માતાજી. સૌથી મહત્વનો પોઈન્ટ તો એ જ છે કે કેવી રીતે કરવું એ તમે પૂછો છો. તો સૌથી પહેલા ગાડીને સાઈડ પર લગાડી દેવી જોઈએ, અને એવી કોઈ સ્પેસ પર તમારે વયું જવું જોઈએ જ્યાં સેફ લાગે, અને ત્યાં તમારે ભગવાનની આરાધના કરી શકો છો તમે. જો તમે પ્રભુજી ભગવાનના કીર્તન સાંભળતા સાંભળતા જાવું. શ્રવણમ પાઠ પ્રભુજીએ કીધું, શ્રવણમ ભક્તિ કરતા કરતા તમે ગાડી ચલાવો ને તો ઈ પણ એક ભક્તિ જ છે. એવું નથી કે એક જ જગ્યાએ બેસીને તમે ભક્તિ કરો. એટલે મેં આખું સ્પોટીફાઈ ની અંદર પ્લેલિસ્ટ બનાવેલું છે.
એટલે અડધી કલાક થાય તો અડધી કલાકના સોંગ એમાં સેટ કરેલા છે કે એ રીતે વાગે તો હું પહોંચી જાઉં અને પાકા પણ થતા જાય. મને ચોપડી લઈને વાંચવાની ટેવ નથી. મને છે ને શ્રવણ કરું ને તો મને સીધું યાદ રહી જાય. ખૂબ સરસ માતાજી. તો આવી રીતે આપણે પોતાની ઇન્દ્રિયોને વ્યસ્ત રાખવાનું ભગવાન સાથે. હરિદીધના પ્રભુજી આ સાગરિકા વિચાર મને રાત્રે સુતા સુતા આવતો હતો કે એક્સિડન્ટ થશે તો કાલે મારી સાથે આમ થશે તો કાલે હું શું કરીશ. પણ પહેલી વાત તો એ છે માતાજી, આપણે આત્મા છે, શરીર નથી, તો તમે ચિંતા કરવાનું તો કોઈ કારણ જ નથી ને. પણ હેલ્મેટ ભૂલી ઉડે ગયા તો બીજો અધ્યાય. પાછળવાળાને નુકસાન થાય તો ઈ પણ એક મારું જ કર્મ થયું ને કે મારી જ હેલ્મેટ ઉડે આમ ઊંચી થઈ જાય તો પાછળવાળાને નુકસાન થાય. ઉડીને પડે તો પાછળવાળા ગાડી ફાસ્ટ ચલાવતા હોય તો એને જ નુકસાન થાય ને, કેમ કે હેલ્મેટ તો આટલી મોટી સાઈઝની હોય ને. હું તમને એનું ઉદાહરણ લાસ્ટમાં આપણે ચર્ચા કરશું ને એમાં હું તમને સમજાવું કે આમાં તમારું કર્મ લાગુ થાય કે ન થાય. કારણ કે તમે જાઓ છો એ અવશ્ય સાચી વાત છે કે તમે ટ્રાવેલ કરી રહ્યા છો, પણ વાવાઝોડું આવું તમારા હાથમાં નથી, એ તો ભગવાનના હાથમાં છે. જો હવે તમને નિમિત્ત બનાવવું હોય ભગવાનને, તો ભગવાન કયા પણ માર્ગથી નિમિત્ત બનાવશે. ગઈકાલના તેમ આપણે એ જ જોયું. પણ પ્રભુજી હેલ્મેટ મારી હતી તો કર્મ પણ મારું જ બંધાય ને, કેમ કે વસ્તુ તો મારી જ છે. હેલ્મેટ છે, ગાડી છે, એ જ સમજાવું છું હું. ભલે ઈ મારા દ્વારા કર્મ નથી થયું, ભગવાને કરાયું છે, પણ ઈ વસ્તુ મારી એટલે કર્મ તો મારું જ થયું ને. એ જ સમજાવું છું હું કે જ્યારે કોઈ પણ સિચ્યુએશન ક્રિએટ થાય છે ને તો એ આપણા હાથમાં હોતી નથી. પહેલી વાત તો ભગવાનની ઈચ્છા થકી બધું થાય છે. વાવાઝોડું આવ્યું, આપણને ખબર હતી કે આપણે વાવાઝોડામાં અટકાવાના છે નહીં. ભગવાને આપણને એવી સિચ્યુએશન આપી કે એ સમયે આપણે ત્યાંથી ટ્રાવેલિંગ કરશું અને વાવાઝોડું આવશે. નિમિત્ત બનાવે ભગવાન, આપણને ધ્યાનમાં રાખવાનું છે. એટલે આપણે એ બધા વિચારો નહીં કરવાના કે મારા લીધે આ થઈ ગયું. તો આપણે એ વિચાર કરવાનો કે આમાંથી સારું હું શું કરી શકું. આપણે લાસ્ટમાં આના ઉપર ડિટેલ્સમાં ચર્ચા કરીએ એટલે આમાંથી ઘણું બધું નીકળશે જે આપણા કામનું હશે. ઓકે, હરે કૃષ્ણ. મને ખાલી યાદ અપાવજો લાસ્ટમાં. ઓકે, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. સાગરિકા માતાજી, હરે કૃષ્ણ. હેન્ડ રેસ છે, બોલો. કઈ કેવું છે માતાજી તમારે? હા, જે બેન વાત કરે છે હમ, એના અનુસંધાને મેં કીધું કંઈક બોલું. બોલો બોલો માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, જે પરિસ્થિતિ આવે છે એનો સ્વીકાર કરી લેવાનો, એટલે વિચારો બધા શાંત જ થઈ જાય. ઈ એનો મેઇન મેડિટેશન છે, બરાબર. પછી જે અત્યારે જે થાય છે, બરાબર, એને અનુલક્ષીને જ આપણે ક્રિયા કરવાની હોય છે. પણ પછીથી શું થશે એ વિચાર આપણે કરવાનો જ નથી. એવા ખોટા વિચાર કરવાથી આપણે હેરાન જ થવાના છીએ અને ખોટી ચિંતા માતાજી કરવાની. મને રાત્રે સુવું જ નહોતું ગમતું. મને બસ એકલું મને રડવું જ આવે કે હા, રડવું આવે, 100% આવે. એનું કારણ એ છે કે તમે છે ને એનો સ્વીકાર નથી કર્યો પરિસ્થિતિનો. તમે સ્વીકારી લીધું હોત કે જે થવું હોય ને થાય, ભગવાન ઉપર બધું હું છોડી દઉં, તો તમારા મન છે ને તમારું ઈ શાંત થઈ જત. તમે પરિસ્થિતિનો સ્વીકાર નથી કર્યો એટલે તમને વિચારો આવે છે ખોટા, જે વિચારો નથી કરવાના. પણ તમે એક વખત એ પરિસ્થિતિનો સ્વીકાર કરી લ્યો એટલે તમને 100% એમાંથી તમે એ પરિસ્થિતિમાંથી બહાર, જે થવાનું નથી એ નથી જ થવાનું, અને જે થવાનું છે એ આપણે રોકી નથી શકવાના, બરાબર. તો પછી એવા વિચાર કરવાનો કોઈ ફાયદો જ નથી ને. આપણે આપણું જ અહિત કરીએ છીએ એવા વિચારો કરીને. પણ પ્રભુ માતાજી મને એ વિચાર સ્ટોપ જ નતા થતા. હું કેટલી જગ્યાએ માઇન્ડ ડાયવર્ટ કરવાના વિચાર કરું કે હું આ જગ્યાએ માઇન્ડ ડાયવર્ટ કરું, બાકી કારણ ઓલવેઝ કે થઈ જ જાય છે. તમે તમારું ફોકસ આખું હેલ્મેટ ઉપર જ મૂકી દીધું એટલે એ વિચારો કોઈ દી સ્ટોપ જ ન થાય. પણ એ પરિસ્થિતિને તમે તમારા મનથી સ્વીકારી લીધી હોત ને તો બધું સ્ટોપ થઈ જાય. જે પ્રક્રિયા છે એ તમે નથી કરતા, તમારું મન કરે છે. મન ચંચળ છે એટલે મન તો ગમે ત્યાં જાય, એને આપણે જવા નથી દેવાનું. આપણા મન ઉપર આપણે કંટ્રોલ કરવાનો છે. મન આપણી ઉપર હાવી થઈ જાય ને એટલું બધું નહીં કરવાનું. હા, મને હરે એવું કૃષ્ણ. થાય છે કે હું ગમે એ પરિસ્થિતિમાં હોય ને તો ભગવાન મારી સાથે હોય, પણ ખબર નહીં 2 દિવસથી મને આવા ઊંધા જ વિચાર આવે છે. હા, એ તમે તમારા પોતાના ઉપરથી કંટ્રોલ છોડી અને તમારી લગામ તમે તમારા મનને આપી દીધી, એટલા માટે એવું થાય છે. હરે કૃષ્ણ. આપણે 6ઠ્ઠો અધ્યાય ફરીથી લાસ્ટમાં ચર્ચા કરશું. હું તમને 6ઠ્ઠા અધ્યાય દ્વારા એ સમજાવું છું કેવી રીતે કંટ્રોલ લાવવાનું. હરે કૃષ્ણ. આના ઉપર ખૂબ ચર્ચા કરી શકીએ આપણે. ચિંતા નહીં કરતા, તમને સોલ્યુશન મળી જશે આનું. ઓકે.
હરે કૃષ્ણ. આગળ વધીએ તો અહીંયા કહે છે કે મનુષ્યના મન પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય છે. તેમના માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે. દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશા દુષ્કર છે. એટલે બહુ જ અઘરી છે એમ અહીંયા ભગવાન કહી રહ્યા છે. તો આવા સિચ્યુએશનમાં શું કરવું જોઈએ? હરે કૃષ્ણ. તો આવા સિચ્યુએશનમાં શું કરવું જોઈએ? તો ભગવાન કહે છે કે પરંતુ જે મનુષ્યો પોતાના સર્વ કર્મ મારામાં અર્પિત કરીને અવિચળ ભાવે ભક્તિ કરતા રહી મારી સેવામાં જો લાગેલા રહે છે અને પોતાના મનને મારામાં સ્થિર કરી નિરંતર મારું ધ્યાન કરે છે, તેમના માટે હે પાર્થ, હું જન્મ મરણ રૂપી સાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરનારો થાઉં છું. ભગવાન ક્લિયર કટ અહીંયા જીવનનું ધ્યેય આપણને ક્લિયર કરી દે છે કે જે મનુષ્ય પોતાના સર્વ કર્મ મારામાં અર્પિત કરીને, એટલે કર્મને અકર્મના પ્રકારે કરીને અવિચળ ભાવે ભક્તિ કરતા રહે. અવિચળ ભાવ બહુ મહત્વનો છે. તર્ક વિતર્કની સાથે આપણે ભક્તિ નથી કરવાની. ભગવાનને જાણી રહ્યા છીએ, આપણે લીલાઓ સાંભળી રહ્યા છીએ અને પછી ભગવાનની હારે પ્રેમપૂર્વક ભક્તિ કરવાની છે. ત્યારે આપણે ભગવાનની સેવામાં સતત મગ્ન રહી શકીએ. નહીં તો આપણને એમ થાય કે મને કોઈ એક સેવા, ફોર એક્ઝામ્પલ આપણે એમ ચર્ચા કરીએ, હું એક્ઝામ્પલના બેઝ પર લઉં છું, કોઈ મનને લગાડી નહીં લેતા, કે મને કોઈ એક સેવા આપવામાં આવી, હું ટેમ્પલમાં ગયો અને મને કીધું કે ભાઈ ચપ્પલ સ્ટેન્ડની સેવા છે, અને જો હું એમ વિચાર કરું કે ભાઈ મેં તો દીક્ષા ગ્રહણ કરેલી છે અને હું તો સિનિયર ડિવોટીઝમાં આવું અને મારે ચપ્પલ સ્ટેન્ડની સેવા હું શું કામ કરું? તો આમાં તર્ક વિતર્ક આવી જાય. પરંતુ જો મને સેવા દેખાઈ રહી છે કે હા ચપ્પલ સ્ટેન્ડમાં સેવા છે, હું ત્યાં જઈને સેવા કરું ને તો એ સેવાને અર્થ છે. આ એક્ઝામ્પલ એટલા માટે આપ્યું કે આપણને બધાને ઘણા સમય એવું થાય જ્યારે આપણે ટેમ્પલના અંદર જતા હોઈએ, જ્યારે આપણે દીક્ષા ગ્રહણ કરી લીધી હોય, જ્યારે આપણે એવી સિચ્યુએશનમાં હોય તો આપણને એમ થાય કે ભાઈ હું શું કામ? થાય ને એવું કે ભાઈ હું જ શું કામ? હું તો કંઈક વિશિષ્ટ છું. ત્યારે આપણને યાદ રહેવું જોઈએ કે ભાઈ હું એટલે કોણ? તો હું તો ભગવાનનો દાસ છું. તો ભગવાન માટે જે સેવા કહેવામાં આવે તો મારે કરવી જ જોઈએ. એમાં પછી મારે તર્ક વિતર્ક ન કરવાના. સમજી રહ્યા છો? જ્યારે આપણે હું એટલે આત્મા સમજશું, હું એટલે ભગવાનના દાસ સમજશું, હું એટલે ભગવાનના સેવક સમજશું, ત્યારે આપણે ભક્તિમાં તલ્લીન થઈ શકશું. એના વગર આપણે કેટલો પણ પ્રયત્ન કરશું તો ભક્તિમાં તલ્લીન થઈ શકવાના નથી. કારણ કે હું નો અર્થ શું થાય છે? હું કોણ છું? પ્રશ્ન નિર્માણ થાય ને, હું કોણ છું? આપણે જ્યારે લેવલ 4 ની અંદર આવે છે ત્યારે એક્ઝામ આવે છે પીપીટી બનાવવાની. એની અંદર એક્ઝામ આપવાની હોય તો એક ટોપિક આપવામાં આવે. આવી રીતે મને પણ એક ટોપિક આપવામાં આવેલો હતો, આત્મા અને તેનું સ્થળાંતર. એનું સ્ટાર્ટિંગ જ હતી હું કોણ છું. તો આ સમજવું પડશે આપણે કે આપણે છીએ કોણ? ભગવાનના સેવક છે, ભગવાનના દાસ છે. તો હંમેશા ભગવાન માટે કરવામાં આવતા કર્મ હોય ને એમાં હંમેશા આપણે આગળ આવવું જોઈએ. ઘણા બધા લોકોને અહીંયા આપણે પ્રેરિત કરતા હોઈએ છીએ કે સેવા કરો, સેવા કરો, સેવા કરો. ઘણા બધા લોકો કે અમે ફાઇનાન્શિયલી નથી કરી શકતા. વાંધો નહીં, પોતાના મન બુદ્ધિને તો લગાડી શકો છો. ઘણા બધા ક્લાસ ચાલે છે, ક્લાસની અંદર અલગ અલગ સેવાઓ છે, અઢળક સેવાઓ છે, ઘણા બધા લોકો કરે પણ છે. એમની સાથે ચર્ચા કરો, એમને કહો તમારી સાથે હું પણ આ સેવામાં વ્યસ્ત રહું તો ચાલે, થઈ જવાનું છે. આપણે એમ વિચાર કરીએ કે ભૌતિક જગતના કામો છે સવારથી લઈને રાત સુધી, તો આપણે એમાં સેવા ના આપી શકીએ. આ જ વાત પર આપણા એક એક્ઝામ્પલના બેઝ પર હું તમને કહું છું કે આપણા ડિવોટીઝ, આપણા સાથેના જ ભક્તો ઘણા બધા એવા છે કે ગ્રહસ્થી છે પણ ઘણી બધી સેવાઓ કરશે, ઘણી બધી. ઇવન તમે આ એડમિન કોર્સની વાત કરો તો એમાં પણ ઘણા બધા લોકો છે, સવારથી માંડીને રાત સુધી કન્ટિન્યુઅસ સેવાઓ ચાલી રહી છે. કોઈ કોલિંગ સેવા કરે છે, કોઈ પીપીટીની સેવા કરી રહ્યું છે, કોઈ વોટ્સઅપના મેસેજ મૂકવાની સેવા કરે છે, કોઈ કોહોસ્ટની સેવા કરે છે. ઘણી બધી સેવાઓ છે. તો જ્યાં સુધી આપણે આપણા મનને, આપણા કર્મને ભગવાનમાં નહીં લગાડીએ ત્યાં સુધી આપણે જન્મ મરણ રૂપી સાગરમાંથી આપણો ઉદ્ધાર થવાનો નથી. કેમ નથી થવાનો? કારણ કે આપણી મન બુદ્ધિ ભૌતિક જગત સાથે સંકળાયેલી છે. અને જ્યાં સુધી આપણે ભૌતિક જગત સાથે સંકળાયેલા રહીશું ત્યાં સુધી આપણને એની આસક્તિઓ વધ્યા કરશે. અને જ્યાં સુધી આપણે એને ત્યાગશું નહીં ત્યાં સુધી આપણે ભગવાન સાથે કનેક્ટ કરીને આપણે આગળ વધી શકવાના નથી. એટલે બહુ મહત્વનો શ્લોક છે જીવનની અંદર કે જે મનુષ્યો પોતાના સર્વ કર્મ મારામાં, એટલે કે કર્મને અકર્મ કરીને અવિચળ ભાવે ભગવાનની ભક્તિ કરતા રહી ભગવાનની સેવામાં લાગેલા રહે છે અને પોતાનું મન ભગવાનમાં સ્થિર કરે છે, નિરંતર ભગવાનને ભજે છે, તો ભગવાન કહે છે હે પાર્થ, હું જન્મ મરણ રૂપી સાગરમાંથી તત્કાળ એનો ઉદ્ધાર કરાવી દઉં છું. અને ભક્તિમાં એવો ખીચી લઉં છું હું એ ભવિષ્યમાં પછી કોઈ દિવસે
ભૌતિક જગતમાં જતો નથી. એટલે કે એનું જે મન છે એ હંમેશા મારા પ્રતિ લાગેલું રહે છે. અહીંયા ભક્તિની સીડી કહેવામાં આવેલી છે, સ્ટેજ કહેવામાં આવેલી છે. આપણે નીચેથી ઉપર તરફ જઈએ. નીચેથી ઉપર તરફ એટલા માટે જઈએ કારણ કે અનન્ય ભક્તિ શું છે એ સમજવું હોય તો આપણને નીચેના સ્ટેપથી જ જવું પડશે. સૌથી પહેલા આપણને મળે છે જ્ઞાન. જ્ઞાન મળે છે એટલે આપણે શું કરીએ છીએ? જ્ઞાનને વિચાર કરીએ છીએ, ધ્યાનમાં પરિવર્તિત કરીએ છીએ. હવે જ્ઞાન અને ધ્યાનનું જ્યારે પરિવર્તન થાય તો આપણને કર્મ વિશેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. કારણ કે આપણે ધ્યાન દ્વારા કર્મ કરવાનું ચાલુ કરીએ છીએ. કર્મના પાછા પ્રકાર છે: કર્મ, અકર્મ, નિષ્કામ કર્મ, સકામ કર્મ છે ને. આવા અલગ અલગ કર્મના પ્રકાર છે. પછી આપણે શું કરીએ છીએ? સકામ કર્મ કરતા હોઈએ છીએ. પોતાના ઈચ્છા પ્રતિ કર્મ કરીએ અને ફળની અપેક્ષાઓ રાખીએ છીએ. આનાથી શું થાય છે? તો કે બંધન બંધાય છે. તો કેવા કર્મ કરવા જોઈએ? જ્ઞાન મળે કે ભાઈ નિષ્કામ કર્મ કરવા જોઈએ. ભગવાને કીધેલું છે કર્મયોગની અંદર કે હું પણ અહીંયા ઊભો છું પાર્થ, તારી સાથે યુદ્ધના મેદાનમાં. હું 3 લોકનો સ્વામી હસીને અહીંયા ઊભો એટલા માટે છું કે હું બતાડી રહ્યો છું કે નિષ્કામ ભાવે કર્મ કરીને પણ જીવન વ્યતીત કરી શકાય છે. અને આપણે ઘણા બધા એક્ઝામ્પલ લીધા હતા કે 4 નિયમોમાંથી એક નિયમ આવે છે એમાં આપણે જોયું છે આલ્કોહોલ લેવું નહીં, નશો કરવો નહીં, વ્યભિચાર કરવો નહીં, ચા કોફી લસણ ડુંગળી ખાવા નહીં. આપણે એમ કહીએ કે ભાઈ આની વગર ચાલતું નથી, આની વગર ચાલતું નથી. પરંતુ જ્યારે આપણે એની વગર રહેતા શીખીએ છીએ ત્યારે ખબર પડે છે કે આની વગરથી પણ ચાલી જાય છે. એવી જ રીતે ભૌતિક જગતના સંસાધનો છે. આપણે જે ઇન્દ્રિય તૃપ્તિ માટે પ્રયાસ કરીએ છીએ કે મારે ગાડી લેવી છે, બંગલો લેવો છે, પ્રોપર્ટી લેવી છે, આ મારું, ઓલું મારું, ઓલું મારું. અંતિમ સમય આવે તો ખબર પડે કે આ બધું અહીંયા જ છોડીને જવાનું છે. તો શું કરવાનું રહી ગયું? કે ભગવાનની ભક્તિ રહી ગઈ. એટલે અહીંયા કીધું છે કે નિષ્કામ કર્મ, ફળની અપેક્ષા નહીં રાખો. ફળ ભગવાન પર ના મૂકી દો અને કર્મ જેવા કરો ને કે ફળની ઈચ્છા જ ન હોય. કારણ કે ભગવાને કીધું છે તું મારા માટે કર્મ કરીશ તો હું એનું રક્ષણ પણ કરીશ અને તને જે જોઈએ છે ઈચ્છાની પૂર્તિ પણ કરીશ. આ ભગવાને ઓલરેડી સ્ટેટમેન્ટ આપ્યું છે. તેમ છતાંય આપણે બધા સકામ કર્મમાં વ્યસ્ત રહીએ છીએ. તો ભગવાન અહીંયા આપણને નિષ્કામ કર્મની વાત કરે છે. નિષ્કામ કરવાનું ચાલુ કરે એટલે ફળ ત્યાગી દઈએ આપણે. ફળ ત્યાગી દઈએ એટલે સાધના ભક્તિની શરૂઆત થઈ જાય. સાધના ભક્તિ એટલે શું? કે આપણે કન્ટિન્યુઅસ એવી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીએ જે આપણને ભગવાનની સાથે બાંધીને રાખે, કનેક્ટિંગ બનાવી રાખે. એને કહેવાય સાધના ભક્તિ. ઘણા બધા લોકો લેવલ 2 ના અહીંયા પાર્ટિસિપેશન હશે. લેવલ 2, 3, 4, 5, 6 હશે અહીંયા અવેલેબલ. એ લોકોને ખબર છે કે રોજ સાધના ચાર્ટ ભરવામાં આવે છે. એ સાધના ચાર્ટનો અર્થ શું છે? સાધના ભક્તિ. કે તમે તમારા જીવનના કેટલા સમયને તમે ભગવાનના પ્રતિ લગાડો છો, તમે કેવા પ્રકારના કર્મ કરો છો એના ઉપરથી ખબર પડે. એમાં લખેલું હોય મંગળ આરતીમાં જોડાણા, હા જોડાણા. કેવી રીતે કરી? ઘરે કરી, ટેમ્પલમાં કરી કે ઓનલાઈન કરી, સિલેક્ટ કરો. પછી જપા સેશનમાં જોડાણા, ઓકે. પછી બધા માટે લિમિટેશન હોય માળાની. જેને દીક્ષા લીધી છે એને 16 માળા કમ્પલસરી હોય. બાકીના બીજાને બધી કોકને 4 હોય, કોકને 8 હોય. એવી રીતે સ્ટેપ છે બધા. તો કે એ કરી તો કે હા કેટલી માળા કરી લખો. પછી નીચે લખેલું હોય તમે રીડિંગ કર્યું તો કે હા ગુરુ પૂજા કરી તો કે હા કેટલી રીડિંગ કરી તો કે આટલા મિનિટ. શું કામ લખવામાં આવે છે? જેનાથી આપણને ખબર પડે કે આપણી શું ભક્તિ છે. એ કાંઈ બીજા માટે નથી કે કોઈને બતાડવા માટે નથી કે આપણે કેટલી ભક્તિ કરી છે. આપણા અંદર સુધારો કરવા માટે સાધના ચાર્ટ મૂકવામાં આવેલો છે. કે આપણને કાલે શું કરેલું છે યાદ નથી રહેતું, પરંતુ આપણે જ્યારે સાધના ચાર્ટ ભરીએ તો મહિનાના અંતે એનું એક કેલ્ક્યુલેશન તૈયાર થાય છે કે હા આપણે આટલા 24 કલાકમાંથી આટલો સમય આપણે અહીંયા ભગવાન માટે આપી રહ્યા છીએ. 1 કલાકમાં મેં ક્લાસ કર્યો, રીડિંગ કરી લીધું, ભાગવતમનો ક્લાસ કર્યો, 16 માળા કરી લીધી, જે કાંઈ પણ હોય આપણી દિનચર્યા આપણે લખીએ તો કાઉન્ટ કરતા આવડે કે હા હજી મારે ક્યાં સુધારો કરવાનો છે. અહીંયા તરત આપણે મહિનો થાય એટલે આપણા પ્રભુજીને કોન્ટેક્ટ કરવાનો અને એમને કહેવાનું કે મારે સાધના કેવી વ્યવસ્થિત ચાલી રહી છે, શું કાંઈ એમાં ચેન્જીસ કરવા જેવું લાગે છે તમને? કરાવો ને ચેન્જીસ. આપણું કામ છે. આપણને શું લાગે? આપણે હંમેશા શું કહે? એને જરૂરત હશે ને તો એ કરશે. ઉદ્ધાર પોતાનો કરવાનો છે, પછી બીજાનો શું કામ વિચાર કરવાનો? આપણે પોતાનો વિચાર પોતે કરવો પડશે. સમજી રહ્યા છો? એટલે સાધના આપણે સુધારવી પડશે, ભક્તિ આપણે કરવી પડશે, સેવા આપણે માગવી પડશે. બહુ મહત્વનું છે. જ્યારે સાધના ભક્તિ કરતા થઈએ છીએ ત્યારે એમાંથી હજારોમાંથી કોઈ એક મનુષ્ય આ માર્ગ ઉપર પહોંચે છે જેને અનન્ય ભક્તિ કહેવાય. કે એનું આખું જીવન ભગવાનમાં સમર્પિત કરી દીધેલું. સવારે ઉઠે તો પણ કૃષ્ણ, રાતના સૂવે તો પણ કૃષ્ણ. જ્યાં કૃષ્ણ નથી ત્યાં એનું કર્મ નથી. જ્યાં કૃષ્ણ નથી ત્યાં એ ઉપસ્થિત રહેતો નથી.
આને કહેવાય અનન્ય ભક્તિ. અને ભગવાન કહે છે આ અનન્ય ભક્તિ દ્વારા જ તું મને જાણી શકીશ. ગઈકાલના અધ્યાયમાં ભગવાન કહેતા હતા આ અનન્ય ભક્તિ દ્વારા જ. તો હવે આપણે વિચાર કરવાનો છે આપણે હજી કયા કેટેગરીમાં છે. આપણે હજી સાધના ભક્તિ તરફ પણ નથી પહોંચ્યા. ઘણા બધા લોકો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે સાધના પણ પ્રોપર ભરાઈ નથી રહી છે ને. આપણે કહીએ કે હા પ્રભુજી હું તો રોજ માળા કરું છું પણ હું ભૂલી જાઉં છું ભરવાની, અથવા તો હું ભૂલી રહ્યો છું ભરવાનું, ભરી નથી શકતો, ભૂલાઈ જાય છે. આ પણ એક આપણી વીક પોઈન્ટ છે કે આપણે ભૂલીએ કેવી રીતે, ભગવાનની બાબત આપણે કેવી રીતે ભૂલીએ છે ને. ભૌતિક જગતનું આપણે ખાવાનું નથી ભૂલી શકતા, આપણે ભગવાનને કેવી રીતે ભૂલીને ચાલશે. એટલે આ બધું ખૂબ જરૂરી છે. તો ભક્તિની સીડી છે, અલગ અલગ સ્ટેજ છે. પેલા જ્ઞાન લેવાનું, પછી ભગવાનનું ધ્યાન કરવાનું, પછી કર્મને બદલી નાખવાના. અને આજના અધ્યાયમાં આ જ બધું આપણને શીખવા મળવાનું છે. જેમ જેમ આપણે આગળ વધશું એમ આપણને આ બધા તબક્કાઓ ખબર પડશે. એટલે આપણે નીચેથી લીધું છે કારણ કે શ્લોક એ પ્રમાણનું આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જો અહીંયા હવે આપણને અનન્ય ભક્તિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર અને મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે. એ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ એમાં સંદેહ નથી. ભગવાન ફરી ફરી આપણને એક જ વાત કહી રહ્યા છે કે અનન્ય ભક્તિ કેવી રીતે થઈ શકે? તારા કર્મ મને સોંપી દે. તો તું જે કાંઈ પણ સ્મરણ કરે છે મારું સ્મરણ કર, મારા પ્રતિ તારા મનને સ્થિર કર. આમ કરીશ તો તારી બુદ્ધિથી મારી ઉપાસના કરશે અને તું મારા નજીક આવીશ. અને જ્યારે તું મારા નજીક આવીશ ને ત્યારે તું મારામાં નિવાસ કરીશ. ભગવાનને પ્રાપ્ત કરવું એટલું સિમ્પલ નથી. એવું તો બધા પ્રાપ્ત કરી લે, પરંતુ એની માટે આપણે ત્યાગવું પડશે. શું ત્યાગવાનું છે? ભૌતિક જગતના સંસાધનો અને એના કર્મોના ફળ ત્યાગવાના છે. ભગવાન કર્મને ત્યાગવાની વાત નથી કરતા. ભગવાન કહે છે કર્મ કર, હું માન્ય કરું છું તું ભૌતિક જગતમાં છે તારે કર્મ કરવું પડશે, પરંતુ એના ફળને ત્યાગી દે. એ ફળ મને સમર્પિત કરી નાખ, કારણ કે એ ફળ જ છે જે તને બંધનમાં બંધાવે છે. ફળની જ ઈચ્છા, ફળની જ અપેક્ષા તને દુઃખનું કારણ બનાવે છે. તો તું એને સમજ અને તારી બુદ્ધિને તું મારામાં પરોવી દે. કારણ કે ભગવાન દિવ્ય છે અને એમના માટે કરેલું કર્મ પણ દિવ્ય કર્મ ગણાય છે. એટલે ભગવાન અનન્ય ભક્તિની વાત કરે છે. આગળ વધીએ તો સાધના ભક્તિ. હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર કરી ન શકે તો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કર. એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કર. ઘણા બધા લોકોને એવું થાય કે હું નથી કરી શકતો પ્રભુ, કન્ટિન્યુઅસ ભગવાનની ભક્તિ મારી માટે પોસિબલ નથી થતી, શું કરવું જોઈએ, હું શું કરું? હમણાં જેમ શ્રેયા માતાજી આપણને પ્રશ્ન કરી રહ્યા હતા કે પ્રભુજી આવી એક સિચ્યુએશન થઈ ગઈ, હું પ્રયાસ કરું છું પણ થતું જ નથી. ભગવાન એવા જ બધા જવાબ અહીંયા આપે છે કે જ્યારે અનન્ય ભક્તિ ન થાય તો સાધના ભક્તિ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સાધના ભક્તિ એટલે કે ચિત્તને અવિચળ ભાવે ભગવાનમાં સ્થિર ન કરી શકે તો ભક્તિ યોગના વિધિ વિધાનનું પાલન કરવું. ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન. ભક્તિ યોગનું વિધિ વિધાન શું છે? શ્રવણમ, કીર્તનમ, નવધા ભક્તિ જે આપણે જોઈએ એનું પાલન કરવું જોઈએ. આ સાધના ભક્તિ આપણી માટે એટલે જરૂરી છે કે આપણે ભગવાનની સેવા કરીએ. ડેલીમાં રૂટીન બનાવી દેવું જોઈએ કે સવારે મંગળા આરતી કરવાની છે, મંગળા આરતી પૂરી થાય જપાશેષન જોડવાનું, જપાશેષન થાય ભાગવતમના ક્લાસ છે, ભાગવતમના ક્લાસ થાય, L1 ના L2 ના જે તમે કરતા હો એ ક્લાસમાં હાજરી પુરાવી. બપોરે સમય મળે છે રીડિંગ કરી લીધું, ક્વેશ્ચન્સ તૈયાર કરી લીધા, બીજા દિવસે ક્લાસમાં જે કોઈ પ્રભુજી માતાજીઓ એમને ક્વેશ્ચન કરીને પોતાના જે જવાબ જોઈતા હતા એ ક્લિયર કરી લીધા. આવી રીતે આપણે અલગ અલગ માર્ગથી ભક્તિ વધારી શકીએ છીએ. એકાદશી આવી, એક માળા એક્સ્ટ્રા કરી લીધી. ભક્તિ વૃક્ષના ક્લાસ ચાલે છે, આજે ક્વેશ્ચન તૈયાર કર્યા છે એ ત્યાં ભક્તિ વૃક્ષમાં શેર કર્યા. આપણા જ્ઞાનથી બીજાને જ્ઞાન કેવી રીતે પહોંચે એનો પ્રયાસ કર્યો. નવી પ્રભુજી ભક્તિ તમે જેમ કયો છો કે 11 આમ કરો, પણ નોકરી ચાલુ હોય 10:30 થી 7, પછી આવીને ઘરના કામકાજ હોય તો એવું બધું પોસિબલ નથી થતું. પેલા મને એવી હેબિટ હતી કે એક પેજ તો હું ભગવાનનું લખું તો મારો દિવસ સારો જાય. જયારે મેં ન લખ્યું હોય ત્યારે મને એમ થાય કે મેં આજે ક્યાંક મારું કાંઈક મિસ થાય છે. તો હું લખતી ના, પણ મને ખબર નહીં એક અલગ જ જાતની મારામાં એનર્જી આવતી કે ના જે છે એ ભગવાન જ છે. ખૂબ સરસ. વિક્રમી પ્રભુજી હેન્ડ રેસ છે, એટેન્ડન્સ લિંક માટે પ્રભુજી અટેન્ડન્સ લિંક આવી રહી છે. હરે કૃષ્ણ. તમને બધાને વિનંતી છે કે હમણાં આપણે જો સાધના ભક્તિ ચાલી રહી છે અને હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બોલો માતાજી. હા, તો હવે શું કરવું? ટાઈમ ન મળતો હોય તો કહું છું, સમજાવું છું તમને. જો આપણો ઉદ્ધાર આપણા હાથમાં છે. ટાઈમ તો બધાને ભગવાને 24 કલાક આપેલા છે, બરાબર છે.
24 કલાકનો આપણે ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ આપણા હાથમાં છે. હું તમને બધાને વિનંતી કરું છું, ચર્ચા કરું છું, તો એક સાઈડ સાંભળજો ને એક સાઈડ તમે જે લિંક આવેલી છે એનાથી ફોર્મ ભરી લો. તો 24 કલાકનો આપણે કેવી રીતે ઉપયોગ કરવો એ આપણા હાથમાં છે. જેમ તમે જોબ અથવા તો જે કાંઈ પણ તમે કરી રહ્યા છો, એવી જ રીતે દરેક જીવ અહીંયા પોતાના ઉદર નિર્વાહ માટે પ્રયાસ કરી રહ્યા છે. હું તમને ગઈકાલની જ વાત કરું તો ગઈકાલે મારે એક એવી જગ્યાએ જવું પડ્યું કે જ્યાંથી હું રાતના 11:30 12 વાગે આવ્યો. 12 વાગે આવ્યા પછી પ્રસાદી ગ્રહણ કરવી અને પછી શું એને સમય લાગી જાય. પરંતુ એનો અર્થ એવું નથી કે સવારે ઉઠીને હું મંગળા આરતી નહીં કરું. જો હું એમ વિચાર કરું કે નહીં મારે 6 કલાકની 8 કલાકની હું આવશ્યક છે અને જો હું સુવાનો પ્રયત્ન કરું તો મારી મંગળા આરતી મિસ થઈ જાય. પરંતુ જો હું એમ વિચાર કરું કે નહીં કાંઈ બી થાય, ભલે કાલે બપોરના 2 કલાક સમય કાઢીને નિંદર પૂરી કરી લઈશું, પણ મંગળા આરતી તો થવી જ જોઈએ. તો આપણા ઉપર ડિપેન્ડ છે કે આપણે સાધના ભક્તિ પ્રત્યે કેટલા સિરિયસ છીએ. ઘણા સમય એવી સિચ્યુએશન થાય જ્યારે આપણે નિતાઈ ગૌ ચેલેન્જ ચાલી રહી હતી ત્યારે રેકોર્ડિંગની એવી બધી સેવાઓ પ્રાપ્ત થઈ હતી. ક્લાસની રેકોર્ડિંગ હતી, ડ્રામાની રેકોર્ડિંગ હતી, મ્યુઝિક અરેન્જ કરવાનું બધું હતું. આ બધું હતું, ચાલી રહ્યું હતું. ત્યારે જે લોકો મારી સાથે કનેક્ટિંગ કરેલી હશે, જે લોકો મારી સાથે સંકળાયેલા હતા એ સેવામાં, એ લોકોને ખબર છે રાતના 1 1 2 2 વાગ્યા સુધી કામ કરેલા છે. એનો અર્થ એમ નથી કે 2 વાગ્યા છે તો સવારે મંગળા આરતી નહીં કરવી. મંગળા આરતી થવી જોઈએ. આજ જ્યારે તમે શ્રીલા પ્રભુપાદજીના સ્ટેટમેન્ટ વાંચશો ને તેમાં લખેલું છે કે મંગળા આરતી ક્યારે મિસ થવી જોઈએ, તો કે જ્યારે દેહ ત્યાગ થઈ જાય ને ત્યારે મિસ થાય તો ચાલે, બાકી મંગળા આરતી તો મિસ ન જ થવી જોઈએ. ભક્ત માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારે ભગવત ધામની પ્રાપ્તિ કરવી છે, જો તમારે ભગવાનની સેવામાં તલ્લીન રહેવું છે, જો તમારે આ માયાદેવીના પ્રભાવથી પોતાને બચાવવું છે, તો તમારે પોતાએ એલર્ટ રહેવું પડશે કે કયા સમયે મારે શું કરવું છે. પછી ભલે તમે તમારા ભૌતિકના સંસાધનો જે છે એને તમે એકવાર ડિલે કરી શકો, પણ ભગવાનની સેવા તમારે ડિલે ન કરવી જોઈએ. એવા સ્ટેટમેન્ટ છે પ્રભુપાદ છે. પોતાનો ઉદ્ધાર કરવો છે, પોતાને મહેનત કરવી પડશે. જો હું એમ વિચાર કરું કે આ મહિનામાં મારે ઇન્કમ નથી કરવાની, આવતા મહિને કરી લઈશ, તો ચાલશે નહીં. મારે આ મહિનામાં જ કરવું પડશે, કારણ કે એની પાછળ આખું શેડ્યુલ ફિક્સ હોય છે કે ઘરના ખર્ચા, બાકીની બધી બાબતો, સેવા, બધું હોય છે. હું એમ વિચાર કરું તો એવી જ રીતે જીવનની અંદર વિચાર કરવાનો છે, નહીં મારે આગળ આટલો જ સમય છે અને મારો અંતિમ સમય ખબર નથી, તો અત્યારે મારે ડેફિનેટલી કરવું જ પડશે. મને 24 કલાક મળ્યા છે તો મારે એમાંથી સમય ફાળવવો પડશે કે ક્યાં મારો સમય વ્યર્થ જઈ રહ્યો છે અને એ સમયને હું ગોતી અને એને ભક્તિમાં કેવી રીતે હું લગાડી શકું. આ આપણે કરવું પડશે. એટલા માટે ચાર્ટ બનાવવામાં આવે છે. આવતીકાલના અધ્યાયથી આપણે એની ચર્ચા કરશું. અને દર વખતે જ્ઞાન યોગમાં આપણે ચર્ચા કરીએ છીએ ચાર્ટ કેવી રીતે બનાવવો અને કેવી રીતે આપણે પોતાના સમયને અકર્મમાં કન્વર્ટ કરી શકીએ. તો ભગવાન એ જ કહે છે કે વિધિ વિધાનોનું પાલન કર, એ રીતે તું મને પામવાની ઈચ્છાને વિકસિત કરીશ. આપણને જો ભક્તિમાં રસ ન જાગતો હોય તો માળા કરવા કહેવામાં આવે છે. ડિસ્ટર્બ થતું હોય આપણું મન, કોઈ બાબતને સતત ચિંતન કરતું હોય, સતત વ્યસ્ત રહેતું હોય કોઈને કોઈ નેગેટિવિટીમાં, તો આપણે એને માળા કરવાનું પ્રેફરન્સ કરીએ છીએ કે ભાઈ માળા કરો, માળા કરો. માળા કરવાથી શું થાય તો કે પોતાની મન બુદ્ધિથી ભગવાનનું નામ સ્મરણ થાય છે અને એનાથી શું થાય છે કે તમારી જે બુદ્ધિ છે એ વિચારો છોડી દે છે અને ભગવાન પ્રત્યે તમારે વિચારો ચાલુ થાય છે. અને જ્યારે ભગવાન પ્રત્યે વિચારો ચાલુ થાય તો શાંતિની અનુભૂતિ થાય છે. એટલા માટે કહેવામાં આવે છે માળા કરો. અહીંયા કે છે અવિચળ ભાવે તું સેવા સ્થિર ન કરી શકે મનને, તો તારે શું કરવું જોઈએ? સાધના ભક્તિ કરવી જોઈએ. ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કરીને તું એ ઈચ્છાને પ્રાપ્ત કરી શકીશ. હવે ઘણા બધા લોકોને એવું હોય કે પ્રભુજી સાધના પણ નથી થઈ રહી મારાથી, છે ને. આ એક સ્ટેજ આપણે નીચે ઉતરી રહ્યા છીએ કે સાધના પણ નથી થઈ મારાથી, નથી મળતો સમય પ્રભુ. સવારે ઉઠીએ, આ કામ હોય, બાળકોનું હોય, રાતના સુવાનું પછી મોડું થઈ જાય છે, ઊંઘ નથી પૂરી થતી, મંગળા આરતી નથી જોઈન કરી શકતો અને નથી જપા સેશન થઈ શકતું, બારે માળા લઈને નથી ફરી શકતો, લોકો આમ બોલે છે તેમ બોલે છે. આવા બધા આપણને પ્રોબ્લેમ્સ સતાવે. તો એવા ક્વેશ્ચન પર શું થઈ શકે? તો ભગવાન હવે એનું જ્ઞાન આપે છે આપણને. જો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન ન કરી શકે તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર, કારણ કે મારા માટે કર્મ કરવાથી તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. શું કીધું ભગવાને? કર્મને અકર્મમાં કન્વર્ટ કરવાનું ચાલુ કરો. જ્યાં સુધી તમે તમે ભૌતિક જગત સાથે પોતાના આનંદ તૃપ્તિ માટે કરશો ને ત્યાં સુધી બંધનમાં બંધાશો. પરંતુ એ જ કર્મને જો તમે અકર્મમાં ટ્રાન્સફર કરી દેશો, આપણને આ રાઈટ સાઈડમાં એક સરસ મજાનું પિક્ચર દેખાય છે જેમાં ઉદાહરણ દ્વારા આપણે લઈ શકીએ છીએ કે જ્યારે કોઈ મનુષ્ય દાન નથી કરી શકતો
બરાબર, ભગવાનની સેવા નથી કરી શકતો ત્યારે પોતાની ક્વોલિટી ત્યાં યુઝ કરી શકે છે. જેમ કે હવે આ છે, એમને બાંધકામ વ્યવસ્થિત ફાવે છે, જો પીઓપી નું કામ કરી રહ્યા છે તો એ શું કરે છે કે ભાઈ મને આ પીઓપી નું કામ આવડે છે, મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે, ટેમ્પલ નિર્માણ, હું ત્યાં સેવા આપી દઉં, મારા કર્મને અકર્મમાં કન્વર્ટ કરી દઉં. અત્યારે આપણી સાથે પણ એવી સિચ્યુએશન નિર્માણ થયેલી છે. આપણા ઇસ્કોન કુલાઈ મેંગલુર ખાતે અત્યારે એક કોલેજ નિર્માણ થઈ રહ્યું છે અને કોલેજ નિર્માણમાં આવી બધી સિચ્યુએશનો આપણને જોવા મળી શકે છે. તો જો કોઈને એવું થાય કે ભાઈ હું અહીંયા નથી કરી શકતો, તો જો એની પાસે ક્વોલિટી હોય તો એ ત્યાં કરી શકે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લઈએ તો વિક્રમી કૃષ્ણ પ્રભુ, અથવા તો ઘણા બધા, આ તો હું તમને એક્ઝામ્પલ માટે નામ લઉં છું. કઈ બી સેવા આપો તરત લઈ લે છે. શું કામ? સમજે છે કર્મયોગ શું છે. હવે રીતે આપણે બધાએ પણ એકબીજાને સમજવું પડશે કે શું કામ ભક્તિ કરે છે, શું કામ આટલી બધી સેવાઓ માંગે છે, શું કામ માંગે છે? કારણ કે કર્મના બંધનથી પોતાને બચાવવું ખૂબ આવશ્યક છે. અને જ્યારે આપણે કર્મને અકર્મમાં કન્વર્ટ કરશું તો એ આપણને વ્યાજબી ગણાશે. ભગવાન એમ નથી કહેતા કે બધું મૂકીને મારી જ પાસે આવ. ભગવાન એ કહે છે તારા કર્મ સુધારી લે, જે તને બંધનમાં બાંધે છે એનાથી પોતાને બચાવી લે. એટલે આ ઘણી બધી સેવાઓ મળે છે આપણને અકર્મ કરવા જેવી, ઘણી બધી સેવાઓ, જેમાં આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ એડમિનની છે, કોહોસ્ટની છે, પીપીટીની છે, કોલિંગની છે ને ઘણી બધી સેવાઓ, ટ્રાન્સલેશનની છે, પોસ્ટર મેકિંગની છે, ઘણી બધી સેવાઓ છે. તો આપણે આપણા કર્મને એ પ્રમાણે કન્વર્ટ કરી દેવા જોઈએ કે મારી આગળ સ્કિલ છે, મને વિડીયો એડિટિંગ રેકોર્ડિંગ ફાવે છે, જ્યારે સેવા મળે મારે તરત લઈ લેવી જોઈએ. મને પ્રીચિંગ ફાવે છે, મને સેવા મળે મારે તરત લઈ લેવી જોઈએ. મને એડમિન કોર્સનું ફાવે છે, મારે તરત કેવું જોઈએ માતાજી પ્રભુજી જે કોઈ હોય એને કે મને સેવા આપો ને, ભલે એમની સાથે આપજો કાંઈ વાંધો નહીં, પણ મને આપો ને સેવા, માગી લેવી જોઈએ. આવી રીતે કર્મ કરવાના છે કે આપણા કર્મને અકર્મમાં કન્વર્ટ કરવાનું છે. એટલે આપણે ભોજન ગ્રહણ કરતા હવે ભોજન બનાવતા વખતે જ ભગવાનનું સ્મરણ કરીને ભગવાનને અર્પણ કરવાનું છે કે ભગવાન માટે બનાવીએ છીએ, કર્મને અકર્મમાં. ફોર એક્ઝામ્પલ ઓફિસમાં જઈએ છીએ, આપણે પોતાના ઉદર નિર્વાહ માટે કમાઈએ છીએ, પરંતુ એવી રીતે જો વિચારસરણી રાખશું કે હું આ જે કાંઈ પણ કરું છું એમાંથી હું ભગવાનની કંઈક સેવા કરી શકું એ માટે પ્રયત્ન કરવાનું ચાલુ કરો. જો તમારા કામ કેવા ફટાફટ થાય છે જ્યારે તમે ભગવાનને એમાં સંકળાવી લ્યો છો ત્યારે. અને જ્યારે તમે સ્ટેટમેન્ટ એ પ્રમાણેનું વાપરો છો, પોતાના બુદ્ધિને એ પ્રમાણે પ્રેરિત કરો છો, જ્યારે તમારા કામ થાય છે અને ત્યારે જ્યારે મૂડી આવે છે ત્યારે પછી તમે જો દાન કરો છો તો એનું પણ બહુ મહત્વ છે, દાનનું આગળ આવશે. અને અત્યારે આપણને બધાને ઓપોર્ચ્યુનિટી છે કે આપણે એ કરી શકીએ છીએ. પરંતુ જો તું મારી આ ભાવનામાં રહી કર્મ કરવા અસમર્થ હોય તો તું પોતાના સર્વ કર્મના ફળોનો ત્યાગ કરી કર્મ કરવાનો અને આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર. આપણને એવું થાય કે ભાઈ હું નથી કરી શકતો સેવા, નથી એડમિન કોર્સની સેવા આપી શકતો, નથી ટ્રાન્સલેશનની સેવા આપી શકતો, નથી પોસિબલ. તો ભગવાન કહે છે તો શું કરવાનું છે? પોતાના સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરી દેવાનો છે. ફળ માટે થઈને કર્મ કરવાનું નથી. જો ફળ માટે થઈને કર્મ કરવાનો પ્રયત્ન કરીશ તો તું હંમેશા પોતાને બંધાવીશ, તું કર્મના બંધનમાં બંધાઈશ અને આનાથી તું કોઈ દિવસે પોતાનો ઉદ્ધાર કરી શકીશ નહીં. ચોથા તબક્કાની અંદર ભગવાન કહે છે કે તમારા માટે કર્મના તમામ ફળનો ત્યાગ કરવાની વાત કરે છે. શું કામ કર્મ ફળને ત્યાગ કરવાની વાત કરે છે? કોણ કહે છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈને જ નથી ખબર? હરે કૃષ્ણ. કર્મ ફળ ભગવાનને અર્પણ કરવાથી, પોતે ત્યાગ કરવાથી ને ભગવાનને અર્પણ કરવાથી કર્મના બંધન લાગતા નથી, એટલા માટે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, કર્મનું ફળનો ઈચ્છા નથી રાખવાની, ખાલી આપણે આપણું કર્મ જ કરવાનું છે. તો શું કામ ત્યાગ કરવાનો છે? એની પાછળનું રીઝન શું છે? શું કામ કહે છે કે ત્યાગ કરો? એ કર્મના બંધન ના લાગે અને ભગવાનનું છે, આપણે ભોગવવા માટે છીએ જ નહીં, એટલે કોઈ ફળ ભોગવવા માટે જ નથી આપણે. હરી બોલ. સેમસંગ SM. હરે કૃષ્ણ. બોલો માતાજી. જ્યારે આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ, હા કિરણ માતાજી બોલો. હરે કૃષ્ણ. કર્મના ફળ જો ત્યાગ ના કરીએ તો આપણે ભૌતિક જગત સાથે જ જોડાયેલા રહીએ છીએ. એટલે ભગવાન આપણને એમ કહે છે કે કર્મના ફળનો ત્યાગ કરો તો તમે સાચી રીતના ભક્તિમાં જોડાઈ શકશો ભગવાન સાથે. હરી બોલ. ખૂબ સરસ. તો અહીંયા આપણે એ જ જાણવાનું છે કે કર્મના બંધન આપણને લાગે છે. જો આપણે બંધનનો ત્યાગ ન કરીએ, ફળનો ત્યાગ ન કરીએ તો મન શાંત નથી રહેતું. અને જો આપણે એનો ત્યાગ કરીએ તો આપણું મન શાંત રહે છે, કારણ કે આપણે ફળ પ્રત્યે ચિંતા કરતા નથી. બીજી બાબત તો કે સફળતા હોય કે અસફળતા હોય,
આપણા ઉપર એનો પ્રભાવ પડતો નથી, કારણ કે આપણને ખબર છે અહીંયા જે કાંઈ થાય છે બધું ભગવાનની ઈચ્છાથી થાય છે અને ભગવાનના મરજીથી થાય છે. આપણે નિમિત્ત માત્ર છે, તો એ સફળતાથી અસફળતાથી આપણને કોઈ પ્રભાવ પડતો નથી. બીજી વાત એટલે શું થાય તો કે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવા માટે બહુ મહત્વનો પોઈન્ટ છે. જો આપણે જન્મ મૃત્યુના ચક્રમાંથી પોતાને બચાવવું હોય તો એની માટે કર્મના ફળનો ત્યાગ કરવો જરૂરી છે. એનાથી શું થાય, આપણે ઘણા સમય એવો વિચાર કરીએ કે ભાઈ હું કરી રહ્યો છું, મારે કંઈક પ્રાપ્ત કરવું છે કે મારા દ્વારા જ થયું, તો આનાથી અહંકાર વધે છે આપણી અંદર. અને જ્યારે કર્મના ફળનો ત્યાગ કરે તો અહંકાર વયો જાય છે, આપણી અંદર અહંકાર રહેતો નથી, નમ્રતા આવી જાય છે કે ભાઈ જે છે. એટલે તમે જોજો કે જ્યારે તમે માળા કરો છો, વધારે ભગવાનની ભક્તિ કરો છો, તો તમારી સિચ્યુએશન ચેન્જ થતી જાય છે ધીરે ધીરે. પહેલા તમને ખૂબ ક્રોધ આવે, પછી તમને ક્રોધ શું છે એ જ ખબર ન હોય. કોઈ પણ સિચ્યુએશન આવે તમે એમાં નોર્મલ રહ્યો છો. આનાથી શું થાય તો કે ભાઈ ચિંતા ન થાય, કોઈ પ્રકારની ચિંતા ના આવે કે ભાઈ આમ થયું, મારી સાથે એમ થયું. પછી આપણને ક્યારેક ક્યારેક એવું થાય કે ભાઈ મને આ અપેક્ષિત જ હતું, નથી હોતું. એનો ફોકસ શું હોય છે, ભગવાન પ્રતિ કર્મ કરવું, આ એનો ફોકસ હોય છે. કોઈ પ્રકારની ચિંતા એને સતાવતી નથી. બીજું કે જ્યારે આપણે કર્મના ફળનો ત્યાગ કરીને ભગવાન પ્રતિ કર્મ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, તો જ્યારે ભક્તિમાં આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ, ભક્તિ કરવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ, શું થાય છે આપણા મનમાં પછી કર્મના ફળની ચિંતા નથી હોતી. ભક્તિ કેવી રીતે વધે ને એની આપણે વિચારો વિનિમય કરતા હોઈએ છીએ અને ધીરે ધીરે એ પ્રકારના કર્મ કરવાનું ચાલુ કરીએ છીએ. પછી ધીરે ધીરે શું થાય, નિષ્કામ કર્મ, ફળની અપેક્ષા છૂટી ગઈ. હવે જે કર્મ કરીએ છીએ એને નિષ્કામ કર્મ તરીકે આપણે કરીએ કે ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરવાના છે, પણ એની ફળ ઉપર આપણે કહીએ ને કે પ્રભુત્વ જમાવવાનું નથી. બરાબર, આપણે અકર્મ કરવા જોઈએ, ધીરે ધીરે આપણા કર્મને સુધારવું જોઈએ અને આપણે અકર્મ કરવાની શરૂઆત કરવી જોઈએ. બહુ મહત્વનો ટોપિક છે, આના ઉપર 1-2 કલાક સુધી આપણે ચર્ચા કરી શકીએ છીએ એવો આ ટોપિક છે કર્મનો. જાણવો બહુ જરૂરી છે, જાણશું તો આપણને ખબર પડશે કે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. જો તું આ પ્રક્રિયા અપનાવી ન શકે તો જ્ઞાનોપાર્જનમાં પરોવાઈ જા. ઘણા બધાને એવું થાય કે હું એ પણ નથી કરી શકતો, મારા ઉપર ઘણી બધી જવાબદારી છે, તો કે છે કે તો તું જ્ઞાન ઉપાર્જનમાં પરોવાઈ જા. જો કે જ્ઞાન કરતા ધ્યાન વધારે શ્રેષ્ઠ છે. ભગવાન કહે છે જ્ઞાન લઈશ એની કરતા ધ્યાન એટલે કે ભગવાનનું સ્મરણ કરવું વધારે શ્રેષ્ઠ છે, અને ધ્યાનથી પણ કર્મફળનો ત્યાગ વધારે શ્રેષ્ઠ છે. જો કર્મના ફળનો ત્યાગ કરીશ તો તું ભક્તિમાં આવી શકીશ, નહીં તો ભક્તિમાં આવી શકીશ નહીં. તો અહીંયા ભગવાન કહે છે કે ધ્યાનથી પણ કર્મફળનો ત્યાગ વધારે શ્રેષ્ઠ છે, કારણ કે આવા ત્યાગ દ્વારા જ મનુષ્ય મનની શાંતિ પામી શકે છે. આપણે કોઈ પણ વસ્તુ ક્યારે કરી શકીએ છીએ, યોગ્ય ડિસિઝન ક્યારે લઈ શકીએ છીએ, જ્યારે આપણું મન શાંત હોય, જ્યારે આપણે વિચલિત ન હોઈએ, જ્યારે આપણે તર્ક વિતર્ક ન કરતા હોય, જ્યારે આપણે શ્રદ્ધાનો ભાવ હોય, ત્યારે જ આપણે યોગ્ય નિર્ણય લઈ શકીએ છીએ. અને એની માટે સૌથી મહત્વનું છે કે કર્મના ફળનો ત્યાગ, એટલે નિષ્કામ કર્મ અથવા તો અકર્મ કરવા ખૂબ જરૂરી છે. ભગવાન અહીંયા આપણને ખૂબ સરસ રીતે સમજાવે છે. અહીંયા એક એક્ઝામ્પલ છે સનાતન ગોસ્વામીનું. 6 ગોસ્વામીઓનો એમાંથી એક સનાતન ગોસ્વામી. કોઈને ખબર છે એમના વિશે? હરે કૃષ્ણ. થોડું ઘણું કઈ ખબર હોય તો ઓકે, તો આપણે ચર્ચા કરીએ. 1-2 મિનિટ હું એમની બાબતમાં તમને થોડું જ્ઞાન આપી દઉં, પછી આપણે આગળ વધીએ. તો અંદાજે 1488 ની આસપાસ એમનો જન્મ થયો હતો વેસ્ટ બંગાળની અંદર, જે માયાપુર જે છે ને એની આસપાસ, ત્યાં એમનો જન્મ થયો હતો. અને રૂપ ગોસ્વામી જે છે એમના ભાઈ છે આ સનાતન ગોસ્વામી, અને સનાતન ગોસ્વામીના જે ભત્રીજા છે એમનું નામ છે જીવ ગોસ્વામી. તમે 6 ગોસ્વામીઓનું નામ સાંભળ્યું હશે. આ બધા બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ થયો હતો. બ્રાહ્મણ એટલે આપણે જોઈએ છે ચાતુર્વર્ણ્ય સૃષ્ટિમ ગુણકર્મ વિભાગ હશે, કે બ્રાહ્મણનું કામ શું હોય, શું કરવું જોઈએ, ગુણ અને કર્મ અનુસાર એને બ્રાહ્મણ કહેવામાં આવે છે. હવે આપણે જોશું તો બ્રાહ્મણ હોવા છતાં પણ એમની પાસે શું હતું ખબર છે? એ સમયના જે રાજા મહારાજાઓ હતા તો એમની પાસે એક એવી પદવી હતી, હુસેન શાહ કે એવું કઈ એક્ઝેક્ટલી મને યાદ નથી, પણ ભક્તિ રસામૃત સિંધુમાં તમે જો ભક્તિ રસામૃત સિંધુ તમારી પાસે હશે તો તમે વાંચશો, એની શરૂઆત જ આ 6 ગોસ્વામીઓ દ્વારા છે. તો તમે જ્યારે વાંચશો તેમાં તમને યાદ આવશે, સમજાશે. મેં જેટલું વાંચ્યું છે એના પરથી હું તમારી સાથે ચર્ચા કરું છું કે હુસેન શાહ કરીને જે રાજા હતા એમના દરબારની અંદર આ હતા, અને આમનું નામ સાકર મલ્લિક એવું કંઈક નામ હતું. આઈ થિંક સનાતનનું નામ સાકર મલ્લિક એવું કંઈક હતું. અને રાજકારણની અંદર તે અગ્રસર હતા, એટલે આપણે એમ કહીએ ને પ્રધાનમંત્રીને એ કેવું કહીએ એવી રીતે હતા. અને એમની આગળ ઘણું બધું પૈસા અને બધું ખૂબ હતું, પરંતુ એમને પૈસામાં ઇન્ટરેસ્ટ નહોતો, એમનો ઇન્ટરેસ્ટ હતો ભક્તિમાં. શું કામ? કારણ કે એ જ્યારે ચૈતન્ય મહાપ્રભુજીને મળ્યા તો એમની સાથે એવી કનેક્ટિવિટી બની ગઈ કે એમને ભૌતિક જગત શું છે એમને
બધું ત્યાગી દીધું. એ કે મારે તો હવે ચૈતન્ય મહાપ્રભુની સેવામાં જ પોતાનું જીવન વ્યતીત કરવું છે. અને આ બધી બાબતોના લીધે એના જીવનમાં ઘણી ખરી કહીએ ને કે અડચણો નિર્માણ થઈ. એમને જેલમાં મૂકી દેવામાં આવ્યા હતા. ખૂબ મોટી કથા છે. હું તમને થોડું એટલા માટે કહું છું કે આપણને ખબર પડે કે કેવી કેવી સિચ્યુએશન આવે છે જ્યારે આપણે ભક્તિમાં તલ્લીન થઈએ છીએ. તો એવી સિચ્યુએશન એમની સાથે શું થયું, તો એમને જેલમાં મૂકી દેવામાં આવ્યા. કારણ કે બ્રાહ્મણ કહે ને કે ચૈતન્ય મહાપ્રભુના જે નીતિ નિયમો છે એનું પાલન કરવા માંડ્યા, અને આ લોકોને પસંદ નહોતું. આપણી સાથે પણ એવું થાય. આપણને જ્યારે ઇસ્કોનમાં એન્ટર થઈએ તો આપણને ભક્તિને બધું કરવા કહે તો ઘણા બધા લોકોને ગમે નહીં, વિરોધ કરે કે ભાઈ આમ છે ને તેમ છે ને તેમ છે ને, પણ જાણી શકે ને. તો એમની સાથે પણ એવું જ થયું. પછી જ્યારે સનાતન ગોસ્વામીએ કહીએ ને કે જેલમાંથી પોતાને છોડાવ્યો, પૈસાના બળ પર ને એના હતું એમનું, એ પ્રમાણે એમને પોતાને છોડાવ્યો. અને પછી ચૈતન્ય મહાપ્રભુના જે કહે ને નિર્દેશ હતા, એ નિર્દેશ પ્રમાણે કાર્ય કરવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે કરીને પછી વૃંદાવન ગયા. વૃંદાવનમાં જ્યારે ગયા ત્યારે એ ભિક્ષા માગી અને જીવન વ્યતીત કરતા હતા. એવું નહીં કે હું કંઈક કમાઈશ અને પછી ગ્રહણ કરીશ, નહીં. જે એના ગુરુએ એને આદેશ આપે, આદેશનું પૂરેપૂરું પાલન કરતા. ભિક્ષા માગી અને જીવન વ્યતીત કરતા હતા. આખો દિવસ શું કરે, તો કે ભિક્ષા માગે, પોતે બનાવે, ખાય, અને પછી ભજન કરે, શાસ્ત્રોનો અભ્યાસ કરે, અને બધાને એનું રસપાન કરાવે. એટલે બધાને કે, અને પાછું વૃંદાવનની અંદર જે બધા તીર્થ સ્થાનો છે એનું પાછું સ્થાપના કરાવે કે એની સ્વચ્છતા જળવાઈ રહે, પવિત્રતા જળવાઈ રહે. આગળ ભવિષ્યમાં આવનારા ભક્તો માટે કહીએ ને એક મુખ્ય કેન્દ્ર બિંદુ બની શકે ભક્તિનું. એવી બધી પ્રયત્નો કરતા હતા. પછી સનાતન ગોસ્વામી એ લેખક પણ હતા. એમણે કંઈક 2 કે 3 બુક્સ લખેલી છે, જેમાં એક બૃહદ ભાગવત મિત્ર કરીને આવે છે. સર્ચ મારજો તમે, તમને ગૂગલ પર ને એના પર મળી જશે. તો એક અને હરિભક્તિ વિલાસા કરીને એક છે. એવી 2 બુક્સ પણ એમણે લખેલી છે. તો એ બુક્સમાં શું છે, તો કે ભક્તિ કેવી રીતે કરવી જોઈએ, એના સ્તર કેવા હોય, જે ભક્તિ રસામૃત સિંધુમાં આપણને આપવામાં આવેલા છે, તો એ ખબર પડે. અને એમના પ્રિય ભક્તો વિશેની જે ચર્ચા છે એમાં લખેલું છે. એટલું જ નથી, એમના જીવનની અંદર એવી કઈ સિચ્યુએશન આવી કે સનાતન ગોસ્વામી એ મદન મોહન, તમે એક કથા સાંભળી હશે મદન મોહન સાથેની એમની, જેના દ્વારા એમને ખબર પડી કે એકદમ સાદું ભોજન ગ્રહણ કરતા. આપણે તો શું કરીએ, ટેસ્ટ માટેમાં કંઈક ને કંઈક વસ્તુ, સાધન સામગ્રી નાખીને આપણે ખાવાનો પ્રયત્ન કરીએ. આપણે એક સાઈડ કહીએ કે ભગવાન માટે બનાવું છું, પણ પોતા માટે જ બનાવતા હોઈએ એવો ભાવ હોય છે આપણા અંદર, ને પછી આપણે એને ગ્રહણ કરીએ. એકદમ સાદું ભોજન ગ્રહણ કરતા. એના લીધે શું થયું, એ અતિ નમ્ર બની ગયા. એમનો જે સ્વભાવ છે એ અતિ નમ્ર થઈ ગયો. વૈરાગ્ય શેની સાથે, તો કે આ ભૌતિક જગત સાથેનું એકદમ વૈરાગ્ય, અને ગહન અધ્યયન કરતા, ખૂબ ગહન અધ્યયન કરતા એ શાસ્ત્રોનું. એના લીધે શું થયું, જ્યારે આપણે સાંભળીએ તો આપણને પણ એક ભાવ વિકસિત થાય આપણી અંદર. તો એવી રીતે એમની અંદર દયા અને કરુણાનો ભાવ વિકસિત થયો. અને પછી એમણે એમનું આખું જીવન જે છે એ વૃંદાવનની અંદર વિતાવ્યું છે. ત્યાં જ એમને સમાધિ લીધી છે. તમે આજે પણ વૃંદાવનની અંદર જશો તો તમને એમની સમાધિ સ્થાન નજરે પડશે. અને આજે જે બધાનું કેન્દ્ર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે વૃંદાવન, એ વૃંદાવનનું જે પાવિત્ર્ય છે, ત્યાંની જે બધી લીલાઓ છે, એને જાળવી રાખવાનું કામ આ ગોસ્વામીઓ દ્વારા કરવામાં આવેલું છે. તો આ 6 ગોસ્વામીઓ ખૂબ મહત્વના છે આપણા જીવનની અંદર. જો આપણે એમના ચરિત્રને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે એ જાણી શકીએ છીએ કે કોઈ પણ સિચ્યુએશન આવે, પણ જો ભગવાનની સાથે આપણે પોતાને સંકળાવી રાખીએ છીએ તો બધી સિચ્યુએશનને આપણે આસાનીથી પાર કરી શકીએ છીએ. એમ આપણને અહીંયાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. અહીંયા જો આપણે હવે સમજીએ, જો કોઈ મનુષ્ય કોઈનો દ્વેષ નથી કરતો, પરંતુ જીવ માત્રનો દયાળુ મિત્ર હોય છે, જ્યારે શાસ્ત્રોનું અધ્યયન કર્યું ત્યારે એમને આ જ્ઞાન પ્રાપ્ત થયું. દયાનો ભાવ, કરુણાનો ભાવ જાગૃત થયો. જે પોતાને સ્વામી માનતો નથી તથા મિથ્યા અહંકારથી રહિત છે, અહંકાર કોઈ દિવસ એમનામાં આવ્યો નહીં, જે સુખ તથા દુઃખમાં સમાન છે, જે સહિષ્ણુ છે, સદા સંતુષ્ટ રહે છે, અને આત્મસંયમી હોય છે, તથા દૃઢ નિશ્ચયપૂર્વક ભગવાનમાં મન તથા બુદ્ધિને સ્થિર કરી ભક્તિપરાયણ રહે છે, આવો ભક્ત ભગવાનને પ્રિય છે. ભગવાન કહે છે મને કેવા ભક્તો પ્રિય છે. તો આ 6 ગોસ્વામીઓના એક ગોસ્વામી સનાતન ગોસ્વામીની આપણે ચર્ચા એટલા માટે કરી કારણ કે ભગવાનને આવા ભક્તો પ્રિય છે કે જે સતત પોતાની જે કર્તવ્ય છે એ કર્તવ્ય પ્રતિ એકનિષ્ઠ રહે, કોઈ દિવસે ભૌતિક જગતમાં સંકળાણા નહીં. જ્યારથી એમને ચૈતન્ય મહાપ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત થયું, એમના આદેશો મળ્યા, એ આદેશોનું પાલન કરી અને એમણે જીવન વ્યતીત કરવાનું ચાલુ કર્યું, અને એમણે પોતાનો ઉદ્ધાર કરી લીધેલો છે. પાછી એક કથા આવે છે ચિત્રકેતુ મહારાજની. ચિત્રકેતુ મહારાજ કોણ હતા ખબર છે કોઈને? હરે કૃષ્ણ. શું કથા છે, કઈ ખબર છે કોઈને? આપણે બીજા અધ્યાયની અંદર જ્ઞાન પ્રાપ્ત કર્યું કે પુત્ર મોહ હતો, પછી પુત્ર પ્રાપ્ત કર્યો, પુત્રનું મૃત્યુ થઈ ગયું, પછી નારદજીએ એમનામાં પ્રાણ પૂર્યા, અને પછી એ બાળકને પૂછે છે
કે ભાઈ મારે તારી સાથે વાત કરવી છે, તો એને કહે છે કે ભાઈ કયા પિતા? ત્યારે એમને આત્મ સાક્ષાત્કાર થાય છે કે ભાઈ હું તો મિથ્યા અહંકારમાં છું. પછી નારદજી પાસેથી મંત્ર લે છે, સ્મરણ કરે છે, ભગવાનની ભક્તિ કરે છે અને એવા લોકમાં જાય છે જ્યાં ભક્તિ કરે છે. અને પછી ભક્તિ કરતા 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 એક વારની આગળની કથા હવે હું તમને કહું છું, જે ત્યાં આપણે અધૂરી છોડી હતી ને એ હવે અહીંયા આપણે કન્ટિન્યુ કરીએ. તો વિમાન પ્રવાસ ચાલી રહ્યો છે એમનો પણ, એટલે વિમાનમાં જઈ રહ્યા છે અને જતા સમયે એમને દેખાય છે કે શિવજી બેઠા છે પાર્વતીજી સાથે અને ઘણા બધા ત્યાં ઋષિ મુનિઓને બધા બેઠા છે અને ત્યાં ચર્ચા ચાલી રહી છે ભાગવતમ. હવે જ્યારે બેઠા છે તો એવા અવસ્થામાં બેસેલા છે કે આપણને થોડું આમ અલગ લાગે, અજીબ લાગે. તો એમને પણ એમ લાગે છે કે ભાઈ આ આટલા મોટા ભગવાનના ભક્ત છે શિવજી, આટલું ભગવાનનું સ્મરણ કરે છે, કહીએ ને કે આપણે વૈરાગ્યના દેવતા તરીકે ઓળખીએ છીએ કે જેને કન્ટિન્યુઅસ નામ સ્મરણમાં વ્યસ્ત હોય. શિવજીને તમે જોયું હશે તો કૈલાશ ઉપર બેસેલા હોય અને વૈરાગ્યમાં હોય, બધાથી અલગ, બધાથી અલિપ્ત. તો એવી સ્થિતિમાં બેસવા વાળા પોતે આજે કેવી રીતે ભૌતિક જગતના સંસાધનોની જેમ વ્યસ્ત થઈ ગયા છે પાર્વતી માતાની સાથે, એમ વિચાર આવે છે ને થોડું હસાઈ જાય છે. આપણે એમ કોઈને જોયું તો આપણને હસાઈ જાય. તો આ હસાઈ જાય છે એ પાર્વતીજી જોઈ જાય છે. હવે પાર્વતીજી જ્યારે જોઈ જાય છે કે ભાઈ ચિત્રકેતુ મહારાજ હસી રહ્યા છે આપણને જોઈને કે ભાઈ કેવી રીતે આ લોકો બેઠા છે ને કેવી રીતે એનું બધું છે, તો પાર્વતીજીને આવે છે ક્રોધ. પાર્વતીજીને આવે છે ક્રોધ તો પાર્વતીજી તરત શ્રાપ આપી દે છે એને કે તમારો જન્મ અસુર થશે. ચિત્રકેતુ મહારાજને જ્ઞાન હતું જે નારદજી આપેલું હતું, તરત જ એક્સેપ્ટ કરી લે છે. ચિત્રકેતુ મહારાજ જ્યારે જ્ઞાનના માધ્યમથી શ્રાપને એક્સેપ્ટ કરી લે છે તો પાર્વતી માતા વિચાર કરે છે કે ભાઈ આ કેવી રીતે પોસિબલ છે? મેં એને શ્રાપ આપ્યો નહીં કે છે ઓકે વાંધો નહીં, એમ હું સ્વીકાર કરું છું. કેવી રીતે કહે છે? તો શિવજી એને કહે છે કે ભગવાનના શુદ્ધ ભક્ત છે, એ કયા પણ જાય, અસુર યોનિમાં પણ જશે તો પણ એ ભગવાનની ભક્તિ કરશે. આ ભગવાનના ભક્તની કેટેગરીમાં આવે છે કે કોઈને કંઈક બોલી જાય તો રિપ્લાય નથી આપતા. એમ કહેતા નથી કે તું મને આમ કેમ બોલ્યો, તે મને આમ કેમ કીધું, નહીં, હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. ચિત્રકેતુ મહારાજ માફી માંગે છે ત્યાં એમની અને આગળના એના પ્રયાણ માટે નીકળી જાય છે. એનાથી શું ખબર પડે છે કે ભાઈ જીવનની અંદર કેવી પણ પરિસ્થિતિ નિર્માણ થાય, કોઈ શ્રાપ પણ આપી દે તો એમાં ન્યુટ્રલ રહેવું બહુ જરૂરી છે. કારણ કે એ કરે છે એનું કર્મ છે, આપણે એવું નથી કરવાનું, એ આપણું ધર્મ છે. કારણ કે આપણે બધા ભગવદ્ ગીતાના સ્ટુડન્ટ છીએ અને ભગવદ્ ગીતાની અંદર આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. કોઈ કાંઈ પણ કરે આપણે એના જેવું નથી કરવાનું, કારણ કે એ ભૌતિક જગત સાથે સંકળાયેલો છે જ્યારે આપણે જ્ઞાન સાથે સંકળાયેલા છીએ. તો એના માટે આપણામાં બહુ મોટો ફરક છે. ચિત્રકેતુ મહારાજ આગળ જઈને વૃત્તાસુર બને છે. આપણને બધાને વૃત્તાસુરની કથા ખબર છે. એના દ્વારા આપણને ખબર પડે છે કે ચિત્રકેતુ મહારાજ સાચા ભક્ત હતા, જ્ઞાન હતું એને શું કરવા યોગ્ય છે, શું કરવા નથી. કોઈ અહંકાર નહીં કે પાર્વતી માતાએ મને કેમ આપ્યું, હું તો ભગવાનનો ભક્ત છું, મને કેમ શ્રાપ આપ્યો, ભૂલ તો એમની હતી. કોઈ અહંકાર નહીં, તરત સ્વીકાર કરી દે છે અને ભગવાનના ભક્તિમાં પોતાને સમર્પિત કરી દે છે. તો આવી રીતે આ એક કથા છે. આ કથા હજી આગળ જાય છે, વૃત્તાસુર થાય છે અને પછી આગળ શું થાય છે આપણે આગળ કથા આવશે ત્યારે સમજવાનો પ્રયત્ન કરશું. તો જે કોઈને કષ્ટ આપતો નથી અને જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી, જે સુખ દુઃખમાં ભય ચિંતામાં સંભાવયુક્ત રહે છે, એવો ભક્ત મને બહુ પ્રિય છે. આ કથા એટલા માટે શેર કરવામાં આવી તમારી સાથે કે ખબર પડે કે સિચ્યુએશન કોઈ પણ હોય આપણે આપણું કર્તવ્ય ભૂલવાનું નથી, કે આપણે કેવી રીતે જીવન વ્યતીત કરવાનું છે, શું કરવાનું છે, શું નથી કરવાનું, આ બધું આપણે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. ઘણા બધા લોકો એમ કહે કે ભાઈ મારી સાથે જ આવું કેમ થાય છે, આપણે રિપ્લાય નથી આપવાનો એનો, કારણ કે ભગવાન ઈચ્છે છે એ પ્રમાણે જ બધું થાય છે. અહીં વ્યક્તિત્વ કોણ છે? તો સુદામાની કથા આપણને બધાને ખબર છે, એટલે હું વધારે ડિટેલ્સમાં જતો નથી. આપણને બધાને ખબર છે કે ફ્રેન્ડ હતા ભગવાનના, બ્રાહ્મણ હતા અને એવી સિચ્યુએશન આવી કે કંઈ જ નથી, ત્યારે પોતાની પત્ની દ્વારા એને કહેવામાં આવ્યું કે તમારે ફ્રેન્ડ તો રાજા છે, એમની પાસે જઈને થોડુંક કંઈક હેલ્પ માંગ્યા હો. અને એક પોટલી આપે છે જેની અંદર તાંદૂળ છે, તાંદૂળ લઈને જાય છે, પણ ભગવાનને છેવટ સુધી કહેતા નથી કે હું તારી માટે કાંઈ લાવ્યો છું, એમાં તાંદૂળ છે. ગરીબ છે ને, એને એમ થાય છે કે આ તો 3 લોકના સ્વામી રાજા છે અને એમને હું ક્યાંથી કાંઈ આપી શકું, હું એટલો કેપેબલ નથી. જાય છે અને પૂછે છે કેમ આવ્યા છે, તો એમ જ મળવા આવ્યો છે, એમ જ પણ કહેતા જ નથી કે શું પ્રોબ્લેમ છે. ભગવાન એને કેવી રીતે આવકાર આપે છે આપણને બધું ખબર છે, છેવટ સુધી કહેતા નથી. અને ભગવાન પછી એની પાસેની પોટલી ચોરે છે અને પછી આપણને બધાને ખબર છે તાંદૂળ ખાય છે તો શું થાય છે. અને ત્યાં
શું ચેન્જીસ થાય છે ખાધા પછી આપણને બધાને ખબર છે. તો અહીંયાથી વ્યક્તિત્વ શું જાણવાનું છે આપણે, કે જે ફક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી. જે પવિત્ર છે એણે એની દોસ્તી કાયમ રાખી. કોઈ દિવસે એમ નથી કીધું કે ભાઈ તારી પાસે બહુ છે તો દે, છે ને. નિપુણ, ચિંતા રહિત તથા સમસ્ત દુઃખોથી મુક્ત. જીવનમાં દુઃખ ઘણું બધું હતું, અને જ્યારે કૃષ્ણની સામે આવ્યો તો પોતાના દુઃખને વ્યક્ત ન કર્યું. શું કહે છે? હું ખાલી મળવા આવ્યો છું. જ્યારે કે એની પત્ની એને શા માટે મોકલ્યું હતું? હેલ્પના ભાવથી મોકલ્યું હતું, હેલ્પ માંગીને આવો. પણ ત્યાં જઈને હેલ્પ માંગે છે કે નથી માંગતા. તો ભગવાન કહે છે આવો ભક્ત મને અત્યંત પ્રિય છે, જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી, જે પવિત્ર છે, નિપુણ છે, ચિંતા રહિત તથા સમસ્ત દુઃખોથી મુક્ત છે ને, કોઈ ફળની માટે અપેક્ષા થતો પ્રયાસ કરતો નથી. તો આવો ભક્ત મને પ્રિય છે. આગળ વ્યક્તિત્વ અને કયા કયા ગુણ છે. પ્રહલાદ મહારાજ, આપણને બધાને ખબર છે, ભક્ત પ્રહલાદની વાત આવે છે. નરસિંહ અવતાર જ્યારે ધારણ કર્યું ભગવાને, તો જે કદી હર્ષ પામતો નથી કે કદી શોક કરતો નથી. એ કોઈ દિવસે ખુશ ન થયા કે કોઈ દિવસે શોક વ્યક્ત ન કર્યો કે ભાઈ મારી સાથે બધા કેમ આવું કરે છે, મને મારવા માટે કેમ પ્રયત્ન કરે છે. પશ્ચાતાપ ન કર્યું કે હું જ કેમ કરીને, છે ને. હંમેશા શુભ અને અશુભ બંને વસ્તુઓનો પરિત્યાગ કરી દે છે. એ કે છે મારી માટે કાંઈ જ લાગુ થતું નથી, મને ખાલી ઓમ નમો ભગવતે વાસુદેવાય લાગુ થાય છે. કોઈ પણ સિચ્યુએશન હોય ભગવાનનું સ્મરણ ચાલુ છે, કોઈ પણ સિચ્યુએશન હોય ભગવાનની ભક્તિ ચાલુ છે. તો ભગવાન કહે છે આવો વ્યક્તિ મને ખૂબ પ્રિય છે, આવો ભક્ત મને ખૂબ પ્રિય છે. આપણને બધાને ખબર છે પછી સિચ્યુએશન અનુસાર ભગવાન નરસિંહ અવતાર ધારણ કરીને આવે છે. બ્રહ્માજી કન્ફ્યુઝ થઈ જાય છે, લેપટોપ ખોલીને ચેક કરે છે, ભાઈ આવી યોની તો મેં ક્યાંય બનાવી નથી 84 લાખ યોનીઓમાં, આ કઈ યોની છે આવી? આ ખાલી ભગવાન જ કરી શકે છે. અને એટલા ક્રોધિત છે કે કોઈ એમની પાસે જવા તૈયાર નથી. જ્યારે હિરણ્યકશ્યપને ફાડી નાખે છે એના પછીનો સિચ્યુએશન, કોઈ જ જવા તૈયાર નથી, કોઈ શાંત કરી શકે એમ નથી. બધાને બીક લાગે છે, બધા દેવી દેવતાઓને બધા ત્યાં ઉપસ્થિત છે, કોઈ ડેરિંગ કરતું નથી. ત્યારે નારદજી એના શુદ્ધ ભક્ત છે. નારદજી કે છે પ્રહલાદ મહારાજને કે જાઓ જઈને એમના ખોળામાં બેસો. જેવા એ જાય છે એમના ખોળામાં બેસે છે, 1 સેકન્ડમાં શાંત થઈ જાય છે. નાના બાળકને રમાડતા રમાડવા માંડે છે. કેમ? તો કે ભક્ત પ્રિય છે ને, બધું ભૂલી જાય ભગવાન ભક્ત માટે થઈને. એટલા માટે અર્જુનજીને પણ કીધેલું કે ઘોષણા કર કે મારા ભક્તનો કોઈ દિવસે નાશ થતો નથી, જે મારી ભક્તિ કરે છે. તો આના ઉપરથી આપણને એ સમજાય છે. અહીંયા અમરીશ મહારાજની કથા આપણને બધાને ખબર છે કે પારાયણ કરતા હતા, અને પારાયણ કરતા સમયે દુર્વાસાજી એમની એવો શ્રાપ આપે છે અને એમને મારવાનો પ્રયત્ન કરે છે સુદર્શન ચક્ર દ્વારા. તો એ સુદર્શન ચક્ર એમને મારવાનો પ્રયાસ કરે છે એક રાક્ષસ દ્વારા. એ રાક્ષસ એને મારવા માટે જાય છે તો સુદર્શન ચક્રની પાછળ લાગી જાય છે દુર્વાસા મુનિની. તો દુર્વાસા મુનિ જાય છે બ્રહ્માજી પાસે, એમને કહે છે કે ભાઈ બચાવો, આ કંઈક ગડબડ થઈ ગઈ છે મારાથી. તો કે છે આ મારું નથી, કે આ વિષ્ણુનું છે. સુદર્શન ચક્રનું ડિપાર્ટમેન્ટ મારી પાસે નથી, આ વિષ્ણુ પાસે છે. તમે એમની પાસે જાઓ, એમના શરણે જાઓ. તો જાય છે એમના શરણે. તો ભગવાન શું જવાબ આપે છે? ભગવાન કહે છે આ વિધિનું વિધાન છે, જે મારા ભક્તને ત્રાસ આપશે એનો અવશ્ય સંહાર કરીશ. એક જ ઓપ્શન છે કે ભક્ત પાસે જઈ તમે માફી માંગો ને ભક્ત જો તમને માફ કરી દે તો હું તમને માફ કરી શકું છું, બાકી આ વિધિનું વિધાન છે, આમાંથી કોઈ બચી શકવાનું નથી. જાય છે, તરત એમના પગે પડી જાય છે અને અમરીશ મહારાજની પાસે માફી માંગે છે. અમરીશ મહારાજ તરત એને માફ કરી દે છે, તરત માફ કરી દે છે. આના ઉપરથી 2 વાત સમજવાની છે કે ઘણા સમયે આપણે આવું અપમાન કરી દઈએ છીએ આપણાથી. જે આપણે 10 નામ અપરાધમાં પણ આવે છે કે જે ભગવાનની ભક્તિ કરે છે, જે લોકોએ દીક્ષા લીધી છે અથવા તો દીક્ષા નથી લીધી પરંતુ ભગવાનના ખૂબ શુદ્ધ ભક્ત છે, પ્રયાસ કરી રહ્યા છે ભક્ત બનવાનો, અને ભગવાનની માટેના જે પ્રસન્નતા માટેના કર્મ છે કર્મ કરે છે, અને આપણાથી ઓચિંતું કાંઈ બોલાઈ ગયું છે એમને, ભલે એમના સામે નહીં પણ કોઈકના બીજાની સામે એમની ઈર્ષ્યા થઈ ગઈ છે, તો આપણે નિસંકોચપણે એની પાસે જઈને માફી માંગી લેવી જોઈએ. કારણ આ વિધાનના અનુસાર આપણને એનો ભોગ ભોગવવો પડે છે. આ વિધાન છે. જ્યારે આપણે ભગવાનના ભક્તને કંઈ કરીએ છીએ તો આપણી સાથે પણ ખોટું થાય છે. આપણને એવું થાય કે મેં તો કોઈ સાથે ખરાબ કર્યું નથી, પણ આપણે જે બોલી ગયા, કાયિક વાચિક માનસિક જે પાપ કરી દઈએ છીએ ને, એ આપણને ભોગ ભોગવવા પડે છે. તો આવી કોઈ સિચ્યુએશન આપણી સાથે નિર્માણ થઈ હોય, ઘણા બધા લોકો હોય છે, આપણને ખબર ન હોય કે ભાઈ આપણે કોના વિશે કાંઈ બોલી ગયા છે, એકાંતમાં એમને કોન્ટેક્ટ કરવાનો, એકાંતમાં એમને મળવાનું, એમને કહેવાનું કે મારાથી આ બોલાઈ ગયું હતું, તમારા બાબતમાં મને ક્ષમા કરો. જે ભગવાનના ભક્તો છે ને એ આવી પ્રવૃત્તિનો હશે તરત ક્ષમા કરી દે છે, તરત ક્ષમા કરી દે છે. એટલે બધા માટે લાગુ થાય છે, મારાથી લઈને તમામ લોકો માટે. કે જ્યારે પણ આપણાથી કોઈ ભૂલથી પણ આવું કાંઈ બોલાઈ જાય કોઈ ભગવાનના ભક્ત માટે, વૈષ્ણવો માટે,
છે ને, ઘણા સમય બોલાઈ જાય આપણાથી, તો એવા સમયે તરત એની માફી માંગી લેવી આવશ્યક છે આ શ્લોક અનુસાર. ભગવાન કહે છે જે શત્રુ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે છે, જે માન તથા અપમાનમાં, ઠંડી તથા ગરમીમાં, સુખ તથા દુઃખમાં, કીર્તિ તથા અપકીર્તિમાં સંભાવયુક્ત રહે છે, કોઈ પણ સિચ્યુએશન એમાં ન્યુટ્રલ રહે છે, સુખ આવે કે દુઃખ આવે ન્યુટ્રલ. ખબર છે આ ભૌતિકનું છે, આનો મારા ઉપર કોઈ અસર થશે નહીં. કેમ? કારણ કે શરીરને આવી રહ્યું છે, આત્માનો કાંઈ એમાં રોલ જ નથી આવી રહ્યો. આત્મા તો ભગવાન પ્રત્યે કર્મ કરી રહ્યું છે, એટલે આત્માને કઈ લાગે વળગે નહીં. એટલે એ સુખ હોય કે દુઃખ હોય, કીર્તિ હોય કે અપકીર્તિ હોય, ન્યુટ્રલ રહે છે, ટેમ્પરરી છે. અને ખબર છે કે આ બધું સુખ દુઃખ બધું ટેમ્પરરી છે, ઠંડી ગરમી બધું ટેમ્પરરી છે, આ કાંઈ કાયમ સ્વરૂપી રહેવાનું નથી. અને આ શરીરે કાયમ સ્વરૂપી રહેવાનું નથી. તો જે કાંઈ થાય છે આ બધું શરીરને થઈ રહ્યું છે, તો હું શું કામ ચિંતા કરું? હું આત્માનો વિચાર કરું ને, હું ભગવાનના એમાં પોતાને પરોવીને રાખું. તો કે છે જે દુસંગથી અળગો રહે છે. દુસંગ એટલે શું? જે બાબત ભગવાનથી અલગ હોય, બરાબર, શાસ્ત્રોના વિરુદ્ધમાં હોય, એનાથી જ ડાયરેક્ટ અલગ રહેવાની વાત કરે છે. કે જે આપણને ભગવાનની સાથે સંકળાવવામાં મદદરૂપ ન થતું હોય અને આપણને એમાંથી ખેંચતું હોય, એની સાથે અળગો રહેવાની વાત કરે છે. કે જે દુસંગથી અળગા છે. દુસંગ એટલે ખરાબ બાબતો, જે તમને ભૌતિક જગતમાં બંધનમાં બંધાવે છે, એનાથી જો અલગ રહે છે, સદા મૌન ધારણ કરે છે. મૌન ધારણ કરવું એટલે શું? કે જ્યાં જે યોગ્ય છે એટલું જ બોલવું. એક્સ્ટ્રા બોલીશ તો કાયિક, વાચિક, માનસિક આપણે જે પાપ કરીએ છીએ એમાંના પાપ થઈ જશે. આપણે બોલશું તો વાચિક પાપ થઈ જશે, બોલવાથી પાપ થાય છે. તો કે બોલીને વેણ બોલીને આપણે પાપ કરી લઈશું. એટલે મૌન રાખવું બહુ જરૂરી છે. તથા મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે. એવું નહીં કે ભાઈ ઘણું બધું જોઈએ છે, ઘણું જે છે એમાં ખુશ રહે છે, કોઈ દિવસે વધારેની અપેક્ષા નહીં. જ્યારે આપણને એવું સિચ્યુએશન આવે ત્યારે આપણે આપણાથી નીચેના લોકોને જોવાનું કે આપણને તો ઘર પ્રાપ્ત છે, આપણને તો પૈસા પ્રાપ્ત છે, બધું પ્રાપ્ત છે. આપણાથી જે નીચેના લોકો છે એને તો એ પણ નથી, તો પણ એ પ્રયત્ન કરે છે એમાં ખુશ રહેવાનું. તો હંમેશા સંતુષ્ટ રહેવાનું છે. કે ભગવાને મને આ શરીર આપ્યું છે, પછી ભલે એમાં કોઈક ને કોઈક ખામી રહી ગઈ હોય, પરંતુ ભગવાને આપ્યું તો છે. ઘણા લોકોને તો મનુષ્ય દેહ પ્રાપ્ત નથી થતો, આપણને પ્રાપ્ત તો થયો છે. આપણે એ વિચાર કરતા નથી ને આપણે એટલું વ્યસ્ત થઈ જઈએ છીએ આ દેહને સુધારવાની અંદર કે ભગવાનનું સ્મરણ જ નથી થતું. કે જેના દ્વારા દેહ પ્રાપ્ત થયું છે એને તો કોઈ યાદ જ નથી કરતું, છે ને. તો એ હંમેશા ધ્યાન રાખવાનું છે. જે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી, મળે એમાં સંતુષ્ટ રહે છે, જે જ્ઞાનમાં દ્રઢ રહે છે ને ભક્તિમાં સંલગ્ન રહે છે, એનું જીવન સતત ભક્તિભર્યું જીવન હોય, આવો મનુષ્ય ભગવાન કહે છે અત્યંત મને પ્રિય છે. આ ચિત્રની અંદર વ્યક્તિત્વ કોણ છે? બિલ્વ મંગલ ઠાકુરની કથા છે. કોઈને ખબર છે આ કથા? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. 1-2 મિનિટમાં આપણે આ કથા લઈ ને આગળ વધીએ, કારણ કે સમય પણ ખૂબ થઈ રહ્યો છે. હું તમને શોર્ટમાં આ કથા સમજાવવાનો પ્રયત્ન કરું છું. બિલ્વ મંગલ ઠાકુર કહીએ ને કે બ્રાહ્મણ છે, બ્રાહ્મણ કુળના અંદર જન્મ લીધેલો છે. સિચ્યુએશન સમજવા જેવી છે કે બ્રાહ્મણ કુળના અંદર હોવાને લીધે ભગવાનની ભક્તિ કરવી, આરાધના કરવી, યજ્ઞ કરવા, હવન કરવા, એનું કર્મ છે બ્રાહ્મણના હિસાબે. આ બધું કરી રહ્યા છે. એકવાર થાય છે એવું કે એક વેશ્યા સ્ત્રીને જોઈ જાય છે અને જોઈ ગયા પછી એનામાં આસક્તિ આવી જાય છે. આસક્તિ એટલી હદ સુધી વધી જાય છે ધીરે ધીરે કરીને કે એને ખબર નથી પડતું કે શું કરી રહ્યા છે ને શું નહીં. આપણે કહીએ ને કે પ્રેમમાં આંધળો થઈ ગયો છે વ્યક્તિ, એવી રીતની સિચ્યુએશન કંઈક નિર્માણ થઈ જાય છે. એને ખબર જ નથી શું કરી રહ્યા છે શું નહીં. એક સમયની વાત છે, હું તમને બહુ શોર્ટમાં કહું છું, મોટી સ્ટોરી છે, શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. એક સમયે છે ને એને મળવા જાય છે. તો મળવા જતા સમયે કેવી રીતે જાય છે? નદી હોય છે, નદીને પાર કરીને જવાનું હોય છે એના. તો નદી પાર કરતા હોય છે ને, તો નદી પાર કરતા સમયે એને પાણી ઊંડું હોય છે, તો લાકડાની જરૂર પડે. પહેલાના સમયમાં હોડી ને એવું બધું હતું, તો હોડી નથી મળતી, તો લાકડાના સહારે જવાનું હોય છે કે લાકડા ઉપર આમ હાથ રાખી ને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સહેલાઈથી જઈ શકીએ. તો એ એટલા બધા મોહિત થઈ ગયા છે, એટલા બધા વિચારમાં છે કે જ્યારે નદી પાર કરે છે તો એ નદીના અંદર ડેડ બોડી છે જે તરી રહી છે, એ બોડીના સહારે જઈ રહ્યા છે, નદી પાર કરી રહ્યા છે, પણ એને ખબર જ નથી કે હું ડેડ બોડીને પકડીને પાર કરી રહ્યો છું. એટલા બધા આસક્તિમાં છે, એટલા બધા વિચારમાં મગ્ન છે. એના પાર તો કરી લે છે, જ્યારે એના ઘરને તરફ પહોંચે છે તો ઉપર ચડવાનું તો હવે છુપાઈને જવું પડશે. ડાયરેક્ટ સીધું તો જવાશે ને, તો છુપાઈ જવાનું તો પાછળની બાજુમાં બારી છે અને બારી ત્યાંથી આમ રસ્સી હોય. પહેલાના જમાનામાં હતું એવું કે ભાઈ રસ્સીથી પણ આપણે ચડીને જઈ શકીએ. તો એ ચડીને જઈ રહ્યા છે પણ એને ખબર નથી રસ્સી નથી, લાંબો એવો સાપ છે. સાપના સહારે ઉપર ચડીને ગયા એની પાસે. પછી જ્યારે એ સ્ત્રીએ જોયું કે આ કેવી રીતે આવ્યા મારી પાસે, આ કઈ શું પકડીને આવ્યા, રસ્સી તો મૂકી નથી, તો જોવે છે તો સાપ છે. પછી એને ટોકે છે કે તમે આટલા બધા
ઓલા છો મારે એમાં આ શક્તિ રાખી છે, એટલે આ શક્તિ કે ભગવાન પ્રત્યે રાખી હોત તો એ કે સમજાવે છે અને પછી કે છે હા ઠીક છે, કે પાછું એને બધું યાદ આવે છે, જાય છે, પાછું ભગવાનની ભક્તિમાં લાગે છે, પાછી ભગવાનની ભક્તિ કરે છે, થોડી પાછી સિચ્યુએશન આવે છે, પાછી એક સ્ત્રીને જોઈ જાય છે, એ સ્ત્રીના પાછળ 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 જાય છે ને પછી એ એના ઘરના બારને ઉભા રહે છે અને ત્યાંથી એને અવાજ આપે છે ને પછી એને કહે છે કે ભાઈ મને તમે ગમો છો ને ઘણી બધી એમાં કન્વર્સેશન છે. પછી કહે છે કે ભાઈ આટલી આ શક્તિ સારી નથી, આનાથી તમારું પતન થઈ શકે છે. પછી એક જ્ઞાન આપે છે તો એને પણ ખબર પડે છે કે આ ઘડે છે ને આ આંખ છે ને આ આંખથી હું જોઈ જાઉં છું ને એટલે હું ચિંતન કરું છું ને એટલે હું ફસાવું છું. હું બ્રાહ્મણ છું, મારે આ બધું કરવું ન જોઈએ. સ્વીકૃતિ આવે છે. પછી એ જ જે બીજી જે સ્ત્રી પાસે ગયા હતા એને કહે છે તમારી ભાઈ ઓલી પિન હોય એ પિન આપો ને. તો કે શું કરવું છે? તો કે જોવે છે, આપો ને. એની પાસેથી પિન લે છે ને પોતાની આંખને મારી દે છે કે આ આંખ જ છે ને જે ભગવાનથી દૂર લઈ જાય છે. તરત એને કહીએ ને આપણે કે ડિસ્ટ્રોય કરી નાખે છે કે દેખાશે તો પ્રોબ્લેમ થશે. તરત એ ઇન્દ્રિયનો વિષય પૂરો કરી નાખે છે અને પાછા ભગવાનના ભક્તિમાં તલ્લીન થઈ જાય છે. આ હજી આગળ છે કથા, પણ હું તમને આટલી સુધી જ કહું છું. એના પાછળની રીઝન એ છે કે આપણે આગળ સમય બહુ ઓછો છે. તો અહીંયાથી આપણે જોઈ શકીએ કે આ શક્તિ જે છે ને આપણને હંમેશા ઉલટી દિશામાં લઈ જાય છે ભૌતિક જગતના સંસાધનોમાં, જે આપણા પતનનું કારણ બને છે. એ બ્રાહ્મણ હતા, ભગવાનની ભક્તિ મહત્વની હતી, એ છોડીને ઓલી સ્ત્રીના પાછળ લાગ્યા. પણ જ્યારે એ જે સ્ત્રી છે એને જ્યારે જ્ઞાન આપ્યું એને કે ભાઈ મારી એટલી આ શક્તિ રાખવા કરતા ભગવાનની આ શક્તિ રાખશો ને તો ભગવાન પ્રાપ્ત થઈ જશે, તો ત્યાં ગુરુની જેમ કામ કરી ગઈ છે ને. એટલે કોઈ પણ વ્યક્તિ હંમેશા ખરાબ હોય એમ નહીં સમજવાનું. કોઈ વ્યક્તિ ભલે ભક્તિમાન પ્રભુજી આ તુલસીદાસજી ની વાત છે, આ તુલસીદાસજી સાથે આ સ્ટોરી તુલસીદાસજી ની છે. બિલ્વ મંગલ ઠાકુર, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચિંતામણી અને બિલ્વ મંગલ ને પ્રભુજી? હા માતાજી, રાઈટ. ચિંતામણી વેશ્યા છે અને આ Yes. બિલ્વ મંગલ. એ તુલસીદાસ ની જ વાત સાથે ઘણું બધું મળતું આવે છે. યસ. છે હા એટલે જ. માતાજી એક 2 મિનિટમાં હું કન્ક્લુડ કરું પછી આપણે ચર્ચા કરીએ. તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે જે સ્ત્રી છે એ સ્ત્રી ગુરુનું કામ કરી જાય છે. આપણે ઘણા સમય એમ સમજતા હોય કે ભાઈ કોઈ યોગ્ય નથી, આ ક્યાં ભક્તિ કરી શકે છે. એવું નહીં. ભગવાન આપણને કોઈ પણ એવો માર્ગ બતાડે છે કે કોઈક અચાનક આવીને આપણને લિંક આપી દે છે. આપણી સાથે પણ આવું થયું છે ઘણી વાર, છે ને, કે અચાનક આવીને લિંક મળી ગઈ ને આપણે ભક્તિમાં જોડાઈ ગયા. તો આ સિચ્યુએશન હંમેશા કોઈને કમજોર નથી સમજવાનું. ભગવાન ક્યાંથી આપણને માર્ગ બતાડી દેશે ને કહેતા ના આવે. એટલે હંમેશા આપણે એલર્ટ રહેવું જરૂરી છે. કોઈ આપણને કહે છે તો શું કામ કહે છે, એની પાછળનું રીઝન શું છે, આ સમજવું ખૂબ જરૂરી છે. અને જે અધૂરી ભક્તિ છે એ પૂર્ણ કરવા માટે ભગવાન મદદરૂપ થાય છે અને પાછા એ ભગવાનના ભક્તિમાં તલ્લીન થાય છે. એટલે હંમેશા અહીંયાથી 2 વાત શીખવા જેવી છે કે કોઈ પાપીમાં પાપી પણ હોય, ભગવાન આનાથી પહેલા પણ કીધું છે કે કોઈ બહુ પાપ પણ કર્યું હોય પણ હવે જો ભક્તિમાં તલ્લીન હશે ને તો પણ હું એનો ઉદ્ધાર કરી દઉં છું. તો અહીંયાથી આપણને ખબર પડે છે. એટલે આ હંમેશા આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આ શક્તિ શેની રાખવી જોઈએ અને શેની ન રાખવી જોઈએ. તો અહીંયા છેલ્લો શ્લોક અને મહત્વનો છે, જેઓ આ ભક્તિયોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે અને મને પોતાનું સર્વોપરી થઈ માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે તેવા ભક્તો મને અતિશય પ્રિય હોય છે. એટલે ભગવાને કીધું છે કે એને કેવા સિચ્યુએશન વાળા ભક્તો પ્રિય છે. તો બધી સિચ્યુએશન જ્યારે આપણે જોશું તો એક વાત ખબર પડશે આપણને કે એ લોકોએ બધું કર્યું જીવનમાં પણ ભગવાનની ભક્તિ નથી છોડી, ત્યારે એનો ઉદ્ધાર થયો છે. એટલે ભગવાનની ભક્તિ બહુ જરૂરી છે. તમે કોઈ પણ સિચ્યુએશનમાં હો, કેવી પણ સિચ્યુએશન આવે, તમારું મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધી ભગવાન પ્રત્યે લાગેલી હોવી જોઈએ. જો આવી રીતે આપણે ભગવાનની ભક્તિ કરશું તો આ ભક્તિયોગ જે આપણે સમજ્યા છીએ એને જીવનમાં ઉતારવામાં સફળ થશું અને આપણે ભગવાન પ્રત્યે કહીએ ને કે ભગવાનના પ્રસન્નતા માટે કર્મ કરવાનો જે આપણો ધ્યેય છે એ ધ્યેયને આપણે પૂર્ણ કરી શકશું. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું, એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે આપણે અહીંયા ભક્તિયોગ પૂર્ણ કરી રહ્યા છીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શીલા પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. એક 2 મિનિટ માટે આપણે હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ. ચર્ચા કરીએ. હરે કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. કોઈ જતા નહીં. હા, કોઈ જતા નહીં. 2 મિનિટ આપણે ચર્ચા કરવાની છે તમારી સાથે. હરે કૃષ્ણ. છે ને તમારી સાથે હજી ચર્ચા કરી લઉં 1-2 મિનિટ.
સ્લાઇડ દેખાય છે? હરે કૃષ્ણ. હા, જોવાય છે પ્રભુ. હા પ્રભુજી દેખાય છે. જયારે આપણે આ બધું જ્ઞાન લઈએ છીએ ને, તો જ્ઞાન કોઈ દિવસે ફ્રીમાં ન લેવું જોઈએ. આપણને બધાને ખબર છે. તમે કોઈની પણ કથા લઈ લો તો તમને ખબર પડશે, અર્જુનજી પાસે પણ ગુરુદક્ષિણા માંગવામાં આવેલી હતી. ઇવન આપણે સ્કૂલ કોલેજ કરીએ છીએ ત્યાં પણ આપણે ફી ભરીએ છીએ, છે ને. ફ્રીમાં કોઈ જ્ઞાન આપણે અર્જિત કરતા નથી, શાસ્ત્રોમાં વર્ણન છે. તો આ જ્ઞાન આપણે લઈ રહ્યા છીએ, આપણને ફ્રીમાં મળી રહ્યું છે, તો આપણે આને કોઈને કોઈ સેવા ભાવથી પૂર્ણ કરી દેવું જોઈએ. બરાબર. આજે ભક્તિ યોગ ચાલી રહ્યું છે, ભક્તિમાં આગળ વધવા માટે આ એક બહુ મહત્વનું છે કે કર્મ ભગવાનને અર્પિત કરી દેવા જોઈએ. જ્ઞાન પણ લીધું છે, જેમ પૂજા કરીએ છીએ લાસ્ટમાં કહે છે ને કૃષ્ણ અર્પણમસ્તુ, એવી રીતે આ સમજવું બહુ જરૂરી છે કે આપણે જે જ્ઞાન લઈએ છીએ, જ્ઞાનથી અમે વધારેમાં વધારે ભક્તિ કરી શકીએ, એ માટે તમે અમને પ્રેરણા આપો, શક્તિ આપો, એ ભાવ રાખવો જોઈએ. તો અલગ અલગ સેવાઓના માધ્યમ છે આપણે આગળ. ઘણા બધા લોકો એડમિન, કો હોસ્ટ, આપણે ચર્ચા કરી ગયા છે, એવી બધી સેવાઓ કરે છે. અને ઘણા બધા લોકો છે જે સક્ષમ છે, ઇન્કમ કરી શકે છે, સારું એવું કમાઈ રહ્યા છે, સારું એવું છે, એમાંથી અમુક ફાળો આપીને શુદ્ધ કરી શકે છે. કેવી રીતે હું સમજાવું છું. હું અહીંયા તમને એમ નથી કહી રહ્યો કે તમે ડોનેશન આપો, પણ હું તમને સમજાવું છું કે શું કામ જરૂરી છે જીવનના અંદર. કારણ કે દર વખતે આપણે શું કરતા હોઈએ છીએ, આપણે જે કમાઈએ છીએ એમાંથી આપણે સંસાધનોની એમાં વ્યસ્ત કરીએ છીએ, એ પૈસાને આપણે એમાં લગાડીએ છીએ. એનાથી થાય છે શું, આપણે આસક્તિઓ વધે છે કે હવે મોબાઈલ લઈ લીધો ને, હવે પૈસા છે ને, ચલ આ કરી લો, પૈસા છે ને, ચલ ઓલું કરી લો. આનાથી આપણને કોઈ લાભ થતો નથી. ટેમ્પરરી લાભ થાય છે, ટેમ્પરરી આપણને સુખ પ્રાપ્ત થાય છે, પરંતુ લોંગ ટર્મનો આપણે વિચાર જ કરતા નથી. એક એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવું છું. આપણને બધાને ઓપોર્ચ્યુનિટી છે. શું ઓપોર્ચ્યુનિટી છે? તો આપણું જે શ્રી શ્રી રાધા ગોવિંદના મંદિર છે, એ મંદિરની બાજુમાં એક્ઝેક્ટલી એક કોલેજ નિર્માણ થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? કોલેજનું નિર્માણ થઈ રહ્યું છે. અને આ કોલેજનું નિર્માણ થતા સમયે એમાં ઘણી બધી સંસાધનોની ઉપયોગિતાની આવશ્યકતા છે, જેમ કે રૂમ્સ બનાવવા, ત્યાં રહેવા માટેની વ્યવસ્થા કરવી, આ બધું ત્યાં થઈ રહ્યું છે. કે જે કોઈ ભક્ત ઈચ્છિત હોય કે મારે ભક્તિ માર્ગમાં આગળ વધવું છે, મારે આ બધું જ્ઞાન લેવું છે, એ ત્યાં રહીને એ કોલેજની અંદર અભ્યાસ લઈ અને એ આમાં આગળ વધી શકે છે. હવે આનો આપણને શું લાભ થશે? ફોર એક્ઝામ્પલ, સમજો હું ત્યાં મારા ઇન્કમનો 10% ભાગ, 5% ભાગ, મને જે વ્યાજબી લાગે એ હું ત્યાં આપી રહ્યો છું. તો આનાથી શું થશે કે હું દાન કરી રહ્યો છું. એક તો મારું દાન કરવાથી મારું જે મૂડી છે એ શુદ્ધ થઈ રહી છે શાસ્ત્રોના અનુસાર. બીજું તો કે કોલેજની અંદર જે કોઈ પણ ભક્ત શીખવા આવશે, ભણવા આવશે, એમાંથી કોક ને કોક તો ભક્તિ માર્ગ ઉપર આવશે. હવે જ્યારે એ ભક્તિ કરશે તો ભગવાને 18મા અધ્યાયમાં કીધું છે કે જે આનો પ્રચાર કરે છે એ પણ મને બહુ પ્રિય છે, અને જે આ ભક્તની સેવા કરે છે એ પણ મને બહુ પ્રિય છે. તો જે સારા કર્મ એ કરશે, જે ભગવાનની ભક્તિ એ કરશે, તો એ ભક્તિ કરવાની શરૂઆત ક્યાંથી થઈ? તો કે કોલેજથી થઈ. કોલેજ નિર્માણ કોને કર્યું? તો કે હિઝ ગ્રેસ નામાનિષ્ઠા પ્રભુજીએ કર્યું. નામાનિષ્ઠા પ્રભુજીને આપણે શું હેલ્પ કરી? તો ભાઈ હું જે કાંઈ કમાવું છું એમાંથી અમુક પાર્ટ મેં આપ્યો, તો હું નિમિત્ત માત્ર બન્યો ત્યાં. હવે હું નિમિત્ત માત્ર બન્યો છું, ત્યાં તો અસંખ્ય, જ્યાં સુધી કોલેજ હશે ત્યાં સુધી અસંખ્ય એવા વિદ્યાર્થીઓ તૈયાર થશે કે જે ભક્તિ માર્ગ ઉપર આગળ આવશે. તો એ લોકોનો ઉદ્ધાર થશે, એમાં નિમિત્ત માત્ર હું બનતો જઈશ. મેં તો એક જ વાર મદદ કરેલી છે કે 2 વાર મદદ કરેલી છે, પણ નિમિત્ત તો હું દર વખતે બનતો જઈશ ને. કારણ કે નિર્માણ જેવું કરી રાખ્યું છે. આપણે એમ કહીએ ને કે ઓલી કંપની નાખેલી હોય, પછી ભલે ને આપણે સૂતા હોય તો પણ ઇન્કમ તો ચાલુ જ રહે છે. એવી રીતનું છે આ, કે આપણે એકવાર ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવા માટે એવું કહીએ ને આપણે કે સંસાધનોનો ઓલું કરી દીધું. હવે એમાં જેટલા પણ ભક્તો આવશે, જે કોઈ પણ ભગવાનની ભક્તિ કરશે, બધાનું ફળ આપણને પણ મળતું રહેશે. તો એનાથી આપણા જીવનનો ઉદ્ધાર થઈ શકે છે. તો હું તમને બધાને એક ચર્ચા માટે અહીંયા સમજાવી રહ્યો છું. અહીંયા એવું નથી કે તમે તમારા બધા જ પૈસા આપો. જે કાંઈ પણ આપણે જ્ઞાન અર્જિત કરીએ છીએ, જ્ઞાનના આધાર પર આપણે કંઈક ને કંઈક દાન કરવું જોઈએ. ઘણા બધા અહીંયા લેવલ 2, 3, 4, 5, 6ના પાર્ટિસિપન્ટ છે, જે લોકો ઘણી બધી સેવાઓમાં વ્યસ્ત છે. એ લોકો દાનની સેવાઓ પણ કરે છે, પ્લસ અહીંયા અલગ અલગ સેવાઓમાં પણ પોતાનું સમય આપી રહ્યા છે. તો અહીંયા ગો પૂજા છે. અહીંયા જો બધા દાન માટેની બધી રકમો લખેલી છે. તમે 10 રૂપિયા પણ આપી શકો, 50 રૂપિયા પણ આપી શકો, 100 રૂપિયા પણ આપી શકો, લાખ રૂપિયા પણ આપી શકો. કોઈ પ્રકારનું બંધન નથી. બરાબર છે. અલગ અલગ અહીંયા સેવાઓના પ્રકાર છે. આ જે બધી માહિતી છે આ તમને વોટ્સઅપ ઉપર મળી જશે. જો તમારી ઈચ્છા થાય કે આ તમે જે જ્ઞાન લઈ રહ્યા છો, આ જ્ઞાનના બેઝ પર તમારે કંઈક ને કંઈક દાન દેવાની ઈચ્છા થાય છે, તો તમે આવી રીતે દાન દઈ શકો છો. જો અન્નદાનની પણ સેવા છે, ત્યાં જે ભક્તો આવે છે, જે ત્યાં સેવા અત્યારે આપી રહ્યા છે, એ લોકોની માટે અન્નદાનની સેવાઓ છે. સુદામા સેવા છે. ઘણા બધા લોકો મત્સ્ય સેવા, કુર્મા સેવા, વરા સેવા, વામન સેવા, નરસિંહ સેવા, પરશુરામ સેવા, બલરામ સેવા, કૃષ્ણ સુદામા સેવા, આ બધી સેવાઓમાં પોતે પાર્ટિસિપન્ટ છે. આ બધી મંથલી સેવા છે, તો તમે પણ મંથલી સેવા લગાડી શકો છો. આપણે ક્યારે પણ બહારે જઈએ તો 500 રૂપિયા ઇઝીલી યુઝ કરી નાખીએ છીએ, છે ને. પણ જો એ જ આપણે ભગવાનના
કામમાં લગાડશું તો કર્મ અને અકર્મમાં કાઉન્ટ થશે, પ્લસ આપણું જે ધન છે એ પણ શુદ્ધ થઈ જશે કે આપણે આપણા ધનનો અમુક ફાળો ભગવાનના એમાં લગાડેલો છે. અહીંયા જોઈએ છે આપણે કે ઇસ્કોનની અંદર ઘણી બધી એવી ઓપોર્ચ્યુનિટી મળે છે કે જેનાથી આપણે આપણો ઉદ્ધાર કરી શકીએ. એવી જ એક ઓપોર્ચ્યુનિટી આપણા શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર તરફથી આપણને મળી રહી છે કે ત્યાં કોલેજ નિર્માણ થઈ રહ્યું છે કે જ્યાં કોઈ પણ ભક્ત રહીને તે જ્ઞાન અર્જિત કરી શકે છે અને આ જ્ઞાનના બેઝ પર એ ભક્તિ માર્ગમાં તલ્લીન થઈ શકે છે, પોતાનો ઉદ્ધાર કરી શકે છે. જ્યાં ક્લાસરૂમની વ્યવસ્થા કરવામાં આવવાની છે, સેમિનાર હોલ્સ છે, લાઇબ્રેરી છે, ઓફિસ એરિયા છે, કિચન છે, આ બધું ત્યાં વ્યવસ્થા કરવામાં આવવાની છે. તો અત્યારે આપણને સમય છે, પછી આપણે વિચાર કરશું કે બની ગયા પછી જોશું, તો કઈ ઉપયોગ નથી. અત્યારે બની રહ્યું છે, અત્યારે કરવામાં યોગ્ય છે, કારણ કે અત્યારે જો આપણે એમાં ફાળો આપશું તો જેટલા પણ એમાં ભક્ત તૈયાર થશે બધાનો લાભ આપણને મળતો રહેશે. કારણ આપણે ભૌતિક જગતમાં જીવીએ છીએ ને, લાભ વગર તો આપણે કંઈ કરતા નથી. તો આ પણ એક પ્રકારનો લાભ છે. તો હું તમને બધાને વિનંતી કરીશ કે તમારામાંથી જે કોઈ પણ ઈચ્છિત હોય કે આ જ્ઞાન ફ્રીમાં નથી લેવું અને આ જ્ઞાનના બેઝ પર કંઈક ને કંઈક દાન કરવાની ઈચ્છા છે, તો એ એડમિન કોર્સનો સંપર્ક કરજો. એ તમને લિંક પ્રોવાઈડ કરી દેશે અને જ્યારે તમે લિંક દ્વારા જે કાંઈ પણ તમે રકમ ભગવાનના કર્મ માટે તમે આપો એનો સ્ક્રીનશોટ કાઢીને તમે એમને દઈ દેજો. એક ગ્રુપ છે એનું પણ, એ ગ્રુપમાં એ તમને એડ કરી દેશે, જેનાથી તમને ત્યાં માહિતી મળતી રહેશે. કોઈ પ્રોગ્રામ હોય, કોઈ સિચ્યુએશન હોય. હવે ગઈકાલે એક એવી ઓલી હતી કે ચૈત્ર નવરાત્રિ ચાલુ થઈ અને ગુડી પાડવા જેવો દિવસ હતો, મહારાષ્ટ્રમાં ઉજવણી થાય છે એની. તો એવા સમયે પણ આપણે ત્યાં દાન કરી શકીએ છીએ. દાનનું બહુ મહત્વ છે. આવી રીતે આપણે અલગ અલગ માધ્યમથી દાન કરી શકીએ છીએ. એની માટેની જે લિંક છે એ હું એડમિન કોર્સને વિનંતી કરીશ કે ગ્રુપના અંદર મૂકી દે. અને એની જો ડિટેલ્સમાં તમને માહિતી જોઈતી હોય તો એડમિન કોર્સનો સંપર્ક કરજો, એ તમને માહિતી પણ પ્રોવાઈડ કરી આપશે. તો હવે કોઈના ક્વેશ્ચન આન્સર હોય તો આપણે ક્વેશ્ચન આન્સર લઈએ અને આગળ વધીએ. હરે કૃષ્ણ.